દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, આપ સાદર સૌનું ખૂબ હરે ખૂબ કૃષ્ણ પ્રભુજી, હૃદયપૂર્વક નું દંડવત સ્વાગત છે. પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ હર્ષા માતાજી, હરે કૃષ્ણ કૃષ્ણ વિમલા પ્રભુજી. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત વેલકમ. પ્રણામ. પ્રણામ વેલુભા વાઘલા પ્રભુ, મનોજ પ્રભુ, કિરણ પ્રભુ, હરે સોનમ કૃષ્ણ. માતાજી, રેખા માતાજી, હરે સવિતા કૃષ્ણ માતાજી, પ્રભુજી, દંડવત પ્રણામ. અલ્પેશ કલોત્રા પ્રભુ, હરે કૃષ્ણ. હરે વેલકમ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરી બોલ. નાના નાના પ્રભુજી છે કે માતાજી છે સાથે? આપણી સાથે યાત્રામાં તો ઈ જ માતાજી. હરે બોલ. વેલકમ વેલકમ. હરે કૃષ્ણ આદ્યા પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ, નેત્રી માતાજી, મિત્તલ ખોખર માતાજી, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, વેલકમ. વિક્રમ હરે પ્રભુ, કૃષ્ણ વિક્રમ પ્રભુજી. પંડ્યા પ્રભુ એન્ડ અક્ષર પ્રભુ, હરે વેલકમ. કૃષ્ણ. વિશાલ પ્રભુ, અશ્વિની માતાજી, મયુર પ્રભુ, અશોક પ્રજાપતિ પ્રભુ, હરે દીપ શાહ કૃષ્ણ. પ્રભુ, પૂર્વી હરે માતાજી, કૃષ્ણ તેજોમય પ્રભુજી, માતાજી, દંડવત. અર્ચના માતાજી, ધાર્મી માતાજી એન્ડ ધાર્મી પટેલ માતાજી, વેલકમ. દંડવત પ્રણામ. ધર્મેન્દ્ર પ્રભુ, વેલકમ. હરે મીતા કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા લેવલ 1 શ્રીમદ ભગવદ ગીતાના કોર્સમાં, જેમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અધ્યાય નંબર 14, 14મો અધ્યાય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. શરૂઆત કરશું. ગુરુ અને ગૌરાંગની પ્રાર્થના કરીશું. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મંગલાચરણ આપણે અર્પણ કરીશું. ચાલો મારી સાથે બંને બે હાથ જોડીને ભગવાનને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરો કે આ બધા અધ્યાય જે થોડા ઘણા સમજ્યા છે એટલા જીવનમાં પણ ઉતરે. ખાલી સમજવું નથી, જીવનમાં ઉતારવું છે. ભગવાનને પ્રાર્થના કરી એના માટે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરે પ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે ભાવના કૃષ્ણ માતાજી, પ્રભુજી, મીનાક્ષી દંડવત પ્રણામ. માતાજી, જયશ્રી સુમંગલા હરે માતાજી, કૃષ્ણ હિનાબેન માતાજી. ત્રિવેદી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રભુજી, દંડવત હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. મિત્ર કૃષ્ણ વૃંદાવન પ્રભુજી, હરે જી. કૃષ્ણ પ્રભુજી.
હરે કૃષ્ણ પાર્થ પ્રભુ, વેલકમ. હરિ બોલ. હરે કૃષ્ણ પ્રાર્થ હરે પ્રભુ કૃષ્ણ પ્રભુજી, હેપી હરે ઉત્તરાયણ. હરે કૃષ્ણ. યસ પાર્થ પ્રભુ, પ્લીઝ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. યસ પ્રભુ, 17-18 ની તૈયારી કરવા માટે આવ્યો છું તમારા ભેગો. પ્લીઝ. અચ્છા. વેરી ગુડ. થેન્ક યુ વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરીશું આપણે 14મો અધ્યાય તરફ આગળ વધીશું. તમારા બધાના માઇક બંધ કરી દો. કોહોસ્ટ બધાના વિડીયો બંધ કરવામાં થોડું ધ્યાન રાખજો. જરૂર લાગે ખરેખર એવું હોય તો વિડીયો બંધ કરજો, નહીતર કઈ વાંધો નથી. થોડું આગા પાછા થાય તરત વિડીયો બંધ નહીં કરી દેતા તમે લોકો. ધાર્મી માતાજી, અર્ચના માતાજી. ઓકે, ચાલો તો ગઈકાલનું થોડું રિવિઝન કરી લઈએ આપણે. 2 મિનિટ 5 મિનિટ. કમ ઓન, રેઝ યોર હેન્ડ. ચાલો 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 ચાલો. પ્રભુજી કાલનો તો અધ્યાય બહુ ડિફિકલ્ટ હતો, બધું ઉપરથી ગયું. અચ્છા છે, ચાલો વાંધો નથી ભાઈ. દર્શના જાની માતાજી થી શરૂઆત કરીએ આપણે. દર્શના માતાજી બોલો, ગઈકાલે શું શીખ્યા? હરે કૃષ્ણ. અર્જુને 6 પ્રશ્ન પૂછેલા ભગવાનને કે પ્રકૃતિ કોણ છે, પુરુષ કોણ છે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય. હરી બોલ. આટલી પરફેક્ટ વસ્તુ પૂછેલી. પરફેક્ટ માતાજી. ચાલો 6 પ્રશ્નની શરૂઆતથી ગઈકાલના અધ્યાયની શરૂઆત થઈ હતી, બરાબર ને? 13મો અધ્યાય જ્ઞાન યોગની શરૂઆત થઈ, કારણ કે 12મા અધ્યાયમાં ભગવાને એમ કીધું કે ભાઈ હું જ તેસામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુ સંસાર સાગરમાંથી હું સ્વયં તમારો ઉદ્ધાર કરીશ. પણ કેવા? આ શરીર સાથે ઉદ્ધાર કરશે? આ પાપ બરાબર, આપણી વૃત્તિઓ બરાબર, આની સાથે ઉદ્ધાર નહીં કરે ને ભગવાન. તો એના માટે આપણે સુધરવું પડશે, ને સુધરવા માટે જરૂર પડશે 13 થી લઈને 18 ચેપ્ટર, એટલે જ્ઞાન યોગના ચેપ્ટર છે કે ભગવત ધામ જવા માટેની પ્રિપેરેશન, મુક્તિ માટેની પ્રિપેરેશન, એટલે 13 થી લઈને 18 ચેપ્ટર છે. આપણે ક્યાં ફસાણા છીએ, કેવી રીતના આપણે ગૂંચવણમાંથી બહાર નીકળશું, એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે, આ બધા જવાબ છે. આ શરીરમાં રહી અને કેવી રીતના આપણે મુક્તિનો અનુભવ કરી શકીએ છીએ, આ બધા જે ચેપ્ટર છે છેલ્લા. ઓકે, યસ સોનમ માતાજી, પ્લીઝ એડ, થોડું એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. યસ બોલો. એ બધાના એક્સપ્લેનેશન આપ્યા હતા. ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરને જાણનાર આત્મા અને પરમાત્મા. પછી પ્રકૃતિ એટલે જે પરા અને અપરા શક્તિ છે અને પ્રકૃતિના જે ગુણો છે. પુરુષ એટલે પ્રકૃતિનો જે ભોગનાર છે, સ્વયં શ્રી કૃષ્ણ. અને જ્ઞાન એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને મીન્સ જાણવું, એને જ્ઞાન. અને ધ્યેય એટલે આપણો જે લાઈફ નું ગોલ છે પરમાત્મા, એ. અને એના પછી તમે કઈક ઓલી શું કહેવાય ને, બ્રહ્મ કઈક જે કીધી હતી, એનું આખું નામ પ્રભુજી મને યાદ નથી, પણ એ અન્નમયથી સ્ટાર્ટ થઈને બ્રહ્મપૂછ. ઓકે, હા, બ્રહ્મકુચ. અન્નમય, પ્રાણમય, જ્ઞાનમય અને વિજ્ઞાનમય અને આનંદમય, એવા સ્ટેજીસ તમે સમજાવ્યા હતા. બરાબર છે. ઓકે, થેન્ક યુ સો મચ માતાજી. હરી બોલ. વિશાલ પ્રભુ, તમારે થોડું એડ કરવું છે પ્રભુ? ચાલો, કઈ બાકી રહી ગયું હોય એડ કરો, રિપીટેશન નહીં. ઓકે, વિશાલ પ્રભુ પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. પ્રભુ માઇક ચાલુ કરજો. નો, હરે કૃષ્ણ. માઇક ચાલુ કરજો વિશાલ પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે, ચાલો. વિશાલ પ્રભુ માઇક ચાલુ નથી કરી શકતા. આપણે આજના અધ્યાય તરફ આગળ વધીશું. આજનો અધ્યાય પ્રકૃતિના 3 ગુણો. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આ પિક્ચર ઉપરથી શું આપણને થોડો ઘણો ખ્યાલ આવી શકે? કોઈ કહેશો? આ પિક્ચર તમારી સામે છે, થોડું શું ખ્યાલ આવે? અને આ પિક્ચરની અંદર શું પરિસ્થિતિ તમે સમજાવી શકો એમ છો? રાજવીર પ્રભુ પ્લીઝ એક્સપ્લેન. પ્રભુ રાજવીર પ્રભુ. જી પ્રભુ. યસ પ્લીઝ. આમાં એવું સમજાવે છે કે આપણે કઠપૂતળી છીએ અને ભગવાન જે આપણે છે, જે કાર્ય કરાવે છે એ પ્રમાણે કાર્ય કરવાનું છે, એવું કઈ કદાચ. ઓકે, વચ્ચેનું તમે બાયપાસ કરી દીધું. બાકી તમે એક્ઝેક્ટ છો સાચા, પણ વચ્ચેનું એક સ્ટેપ બાયપાસ થઈ ગયું. ઓકે, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ સો મચ. રાઠોડ કાજલ માતાજી થોડું એડ કરો. ચાલો કાજલ માતાજી, કમ ઓન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.
એમાં એમ કહે છે કે આપણે આ જે 3 દેવીઓ છે એમાં જ ફસાઈને રહી જાય છે તરફ આપણે બરાબર છે. બીજા માઇક બંધ કરી દેજો કોહોસ્ટ. ઓકે, તો તમે લોકોએ પપેટ શો જોયો છે? આપણે કાઠિયાવાડમાં, અમારે ગુજરાતમાં તો એવું કે ભાઈ બત્રી પુત્રીના ખેલ, બરાબર? તો તમે જોયું હશે ને, એની અંદર એક વ્યક્તિ હોય, સાડીની પાછળ હોય, જનરલી સાડીથી કવર કરેલું હોય, તમને વ્યક્તિ ના દેખાય, પણ ઘણી બધી એની પાસે ડોલ હોય, ઢીંગલીઓ અલગ અલગ, એમાં ટીપુ સુલતાન હોય ને ઘણા બધા હોય એની અંદર, બરાબર? અને એની બરફ દોરીઓ એના હાથમાં રાખીને આ રીતના આમ કરે તો નીચે ઢીંગલીઓ બધી નાચતી હોય, ફાઇટ કરે, ગરબા રમે, વોટેવર. તમે જોયું હશે ઘણી ઘણી હોટેલોમાં પણ અત્યારે જોવા મળે, મોટી જે બરાબર મોટેલ્સ ટાઈપની હોય એમાં. તો આ પિક્ચર ઉપરથી આપને એક વસ્તુ ખ્યાલ આવી જોઈએ કે આપણે પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આને પ્રકૃતિ કહેવાય, ત્રણેયનું કોમ્બિનેશન. એને માયાદેવી કહેવાય, ત્રણેયનું કોમ્બિનેશન. આ જ માયાદેવી છે. આ અધ્યાય આખો આપણને માયાદેવીથી અવગત કરાવે છે. આ અધ્યાય આપણને પ્રકૃતિના 3 ગુણોથી અવગત કરાવે છે. અને બીજી તમને સરળ ભાષામાં કહું તો આ અધ્યાય છે, જેવી રીતના કોઈ પણ દેશનું બંધારણ હોય, જેમ કે ભારત દેશનું બંધારણ હોય તો એની અંદર BNS હોય, બરાબર, ઇન્ડિયન પિનલ કોડ, બરાબર, અથવા અત્યારે BNS તરીકે પ્રખ્યાત છે, બરાબર? તો એની અંદર કલમો હોય કે ભાઈ આ ગુનો કરશો તો આ સજા મળશે. સેમ વે જેવો આપણો મનુષ્ય શરીર લઈને આપણે જેવી રીતના આવ્યા અને તરત જ આપણે પ્રકૃતિના 3 ગુણોથી બંધાઈ ગયા. ખાલી મનુષ્ય શરીર નહીં, ઇન્ક્લુડિંગ 84 લાખ યોનિ. આ આધ્યાત્મિક જગત છોડીને જેવું ભૌતિક જગતમાં આવ્યા, આપણે આની અંડરમાં આવી ગયા. કોઈ એમ કે ને ભાઈ હું જ મારો મનનો મોરલો, ભાઈ એ તો ભાઈ હું કહું એમ જ થાય. તો સમજવું પડે કે ખરેખર આપણે કઈ કરી નથી શકતા. આપણે આ 3 દેવીની હાથની કઠપુતળી છીએ. અને 3 દેવી ઉપર કોઈ કંટ્રોલર છે. કોણ છે? શ્લોક કયો? શ્લોક કહો કે આ દેવી મારી માયા છે. આવો એક શ્લોક છે, કવન. ચાલો, હરે કૃષ્ણ પ્રભુજી. ઉનો. હા, યસ પ્લીઝ બોલો. દેવી હે સગુણમયી મમ માયા દુરત્યયા મામયે પ્રપદ્યન્તે માયામયતામ તરંતિ તે. હરી બોલ, પરફેક્ટ. દેવી યશામ ગુણમયી. આ ગુણમયી, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ 3 ગુણમયી માયા જે દેવી છે, કારણ કે મારાથી સંચાલિત છે, એ મમ મારી છે, બરાબર? દેવી યશામ ગુણમયી મમ માયા દુરત્યયા. આને પાર કરવું દુરત્યયા, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. વિવો 1919 તમારું માઇક વારંવાર ચાલુ થાય છે. હરે કૃષ્ણ. ઓકે, તો ભગવાન આની ઉપર છે. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, અધ્યાય નંબર 4. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. એમાં પણ ભગવાને કીધું કે આ પ્રકૃતિ મારી અંડરમાં છે. તો આ પિક્ચર ઉપરથી આપને એટલું ક્લિયર થઈ જવું જોઈએ કે ભગવાન પ્રકૃતિના ગુણોને આધીન નથી. બિચારા કૃષ્ણ, રામ, એને પણ શ્રાપ લાગે કૃષ્ણનો. જો ભાઈ એને ભગવાનને પૂર્વજન્મના કર્મના બંધનો ભોગવવા પડે. તો આ એક પિક્ચરથી આપને ખબર પડી જાય છે કે નહીં, ભગવાનને કોઈ કર્મ બંધન હોતા નથી. શ્લોક પણ આવી ગયો, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભિન્ન સંબધ્યતે. કોઈ વ્યક્તિ એટલું જાણી લે ને કે રામ અને કૃષ્ણને કોઈ કર્મ બંધન નથી, ખાલી આટલું કોઈ જાણી લે ને, એ વ્યક્તિને પણ કોઈ કર્મના બંધન ના થાય. લોક એટ ધીસ શ્લોક. બરાબર? બરાબર, કયા ચેપ્ટર નો શ્લોક છે? નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. લોક એટ ધીસ. બરાબર, થોડું રિસર્ચ કરો વેદાબેઝમાં જઈને. ચાલો હું આગળ વધું, પછી એને તમે અહીંયા મૂકો ચેટ બોક્સમાં નંબર, શ્લોકનો નંબર કયો છે? નમામ કર્માણી લિંપંતી. તો પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ભગવાન છે, અને આપણે બધા પ્રકૃતિના 3 ગુણોની નીચે છીએ. તો હવે પ્રકૃતિથી છૂટવું હોય તો કોના આશરે જવું પડે? જેના બોસ હોય, બરાબર, જે બોસ છે એના આશરે જઈએ તો આપણે માયાદેવી છોડી દેશે. એટલે ભગવાને કીધું મામે વયે પ્રપદ્યન્તે, જે કોઈ વ્યક્તિ કૃષ્ણના શરણે જશે માત્ર પ્રકૃતિ એને છોડી દેશે ને બાકી નહીં છોડે. બરાબર? ધારો કે તમે કોઈની ઘરે ગયા હોય અને એને મોટો બધો ડોગ પાડ્યો હોય, બરાબર, ખતરનાક, બરાબર, તમે જેવો દરવાજો ખોલ્યો અને ડોગ તમારી પાછળ દોડે છે, તમે આગળ, ડોગ પાછળ, તો તમે ડોગને કહેશો મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે? તમે કોને કહેશો છોડી દેવાનો? માલિક ને. માલિક ને દરવાજે ઉભા હોય આ રીતના, તમે કહો ને ભાઈ, ઓ ભાઈ, ઓ બચાવો મને, આ તમારા કૂતરાથી બચાવો.
બરાબર, કારણ કે એના આધીન છે. માયાદેવી ભગવાનને આધીન છે. ભગવાન એક શક્તિ છે. તો ભગવાનને આપણે એપ્રોચ કરીએ, માયાદેવી છોડી દે, છોડી દે, એને છોડી દે. બરાબર. તો પ્રકૃતિના 3 ગુણોથી પરે થવા માટે એટલું સહેલું નથી. જેટલું આ બોલવું સરળ છે એટલું સહેલું નથી. લોકોની આખી જિંદગી નીકળી જાય, સાધુ સંતોની આખી જિંદગી નીકળી જાય, છેલ્લે પણ પ્રકૃતિના 3 ગુણોની નીચે જ હોય છે. તો આનાથી બહાર નીકળવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા આજથી 500 વર્ષ પહેલા. શું વાત કરો છો? અમને તો એવું હતું કે 5000 વર્ષ પહેલા જ આવ્યા. તમને ખબર છે કળિયુગમાં ભગવાન કૃષ્ણ આવ્યા? એનીબડી નોઝ? કયા નામથી આવ્યા? કયા નામથી આવ્યા? અધ્યાય 14મો પ્રકૃતિના નહીં, પ્રભુ ભગવાન મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં પ્રગટ થયા, જેથી આપણે પ્રકૃતિના 3 ગુણોથી પરે જઈ શકીએ એના માટે જ આવ્યા. જો ભગવાન 5000 વર્ષ પહેલા કૃષ્ણ આવ્યા અને એને કહ્યું, ભાઈ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આપણે ઊંધું કર્યું. આપણે અલગ અલગ ધર્મો બનાવી નાખ્યા કહેવાતા, અને આપણે એમાં ડૂબી ગયા. ભગવાનના શરણે ના ગયા, કૃષ્ણના શરણે. બરાબર. ઉલટાનું રામ અને કૃષ્ણથી નવા કોઈ ભગવાન લઈ આવ્યા, મંદિરમાં બેસાડી દીધા અલગ 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 અલગ. તો ભગવાન કે આ તો લોકોએ ગોટાળો કરી દીધો. આટલું સરસ મેં ભગવદ્ ગીતા આપી, છતાં લોકો સમજી ના શક્યા. ત્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણચંદ્ર ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગટ થયા આજથી 500 વર્ષ પહેલા. ક્યાં લખ્યું છે? તો તમે ઇસ્કોન વાળા કયો છો, ઘણા એમ કે છે ને તમને. બરાબર. કારણ કે ગોળિયા વૈષ્ણવ પરંપરાની ફિલોસોફી સિવાય લગભગ આ સિક્રેટ ઇવન બીજા સંપ્રદાયને પણ ખબર નથી કે કૃષ્ણચંદ્ર છે એ જ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે અને 500 વર્ષ પહેલા પ્રગટ થયા હતા. બરાબર. તો શ્રીમદ ભાગવતમની અંદર આગાહી છે, 9 ઋષિઓ જયારે પ્રગટ થયા, કવિ હવિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન અવીર હોત્ર દ્રાવિડ ચામસાકર ભજન, આ બધા ઋષિઓ જયારે પ્રગટ થયા અને ત્યારે જે જ્ઞાન આપે છે એમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુની આગાહી કરે છે. કોણ ચૈતન્ય મહાપ્રભુ છે? બરાબર. ત્યારે એક શ્લોક આપ્યો છે 11મો સ્કંદની અંદર શ્રીમદ ભાગવતમ. કૃષ્ણ વર્ણ ત્વિષા અકૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ. કૃષ્ણ વર્ણ, વર્ણ એટલે શબ્દ, કે એની જીવા ઉપર સતત કૃષ્ણ હશે. કૃષ્ણ 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 કૃષ્ણ. કારણ કે ભગવાન ભક્ત સ્વરૂપે પ્રગટ થયા. કૃષ્ણચંદ્ર ભક્તિ શીખડાવવા માટે ભક્ત બનીને પ્રગટ થયા કે કૃષ્ણની ભક્તિ કેમ કરી શકાય, પ્રેક્ટિકલ બતાવવા માટે. એટલે જીભ ઉપર સતત કૃષ્ણ હતું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કોન્સ્ટન્ટ. અને ત્વિષા અકૃષ્ણ, મતલબ આ વખતે સ્કિન કલર શ્યામ નથી. જે દ્વાપરના અંતે ભગવાન શ્યામ સુંદર પ્રગટ થયા હતા, એ કલર લઈને આ વખતે નથી આવ્યા. આ વખતે કલર કયો લઈને આવ્યા છે? ગૌર, ગોલ્ડન. કળિયુગનો ભગવાનનો કલર ગોલ્ડન છે. બરાબર. અને બીજું સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ, એકલા નથી આવવાના, સાથે એના નિત્ય પાર્ષદો હંમેશા છે. જો ભગવાન કૃષ્ણ ક્યારે એકલા નથી આવતા. બરાબર. રામચંદ્રજી આવે તો હંમેશા એની સાથે લક્ષ્મણજી હોય, ભરતજી હોય, શત્રુઘ્નજી હોય, હનુમાનજી મહારાજ હોય. રામચંદ્રજી આવે તો હનુમાનજી મહારાજ કોણ છે? ભગવાન શિવજી રુદ્ર અંશ છે. લક્ષ્મણજી કોણ છે? અનંત શેષ. બરાબર. તો એવી જ રીતના ભરત, શત્રુઘ્ન વિષ્ણુ તત્વ છે. એ બધા જ જે આપણે ચતુર્યુગ ભણ્યા છે એને સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વસુદેવ, એ 4 પ્રગટ થાય. કૃષ્ણચંદ્ર આવ્યા ત્યારે પણ સાથે બલરામજી હતા, બધા જ સાથે. અને એમ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારે પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એટલે કૃષ્ણ પોતે, નિત્યાનંદ પ્રભુ એટલે બલરામજી, અદ્વૈત આચાર્ય એટલે ભગવાન શિવજી મહાદેવ. બરાબર. અને મહાવિષ્ણુ એનો બેનો કમ્બાઇન ઇન્કાર્નેશન, ગદાધર પંડિત એટલે શ્રીમતી રાધા રાણી, અને શ્રીવાસ આચાર્ય એટલે કે નારદજી. ભગવાન ક્યારે એકલા નથી આવતા, હંમેશા એના પાર્ષદોને લઈને આવે. આમાં ઘણા બધા બીજા પાર્ષદો, અર્જુન ને બધા આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ સાથે. તમે ધીમે ધીમે આગળ આવશો, ચૈતન્ય ચરિતામૃત વાંચશો, તમને ખ્યાલ આવશે, શાસ્ત્રોના રેફરન્સથી આપણે સમજશું. બરાબર. તો કળિયુગમાં જે બુદ્ધિશાળી લોકો હશે એને ખબર પડશે કે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા છે, સ્વયં શ્રી કૃષ્ણ, અને એનો આવવાનો ગોલ છે યજ્ઞ સંકીર્તન પ્રાયેર. ભગવદ્ ગીતા તો આપી દીધી, બરાબર, પણ બધા ભગવદ્ ગીતા ઘરે લઈ આવ્યા, લાલ કપડું લીધું, દોરી બાંધી દીધી, મંદિરમાં મૂકી દીધી. જય હો, બરાબર, ડિંગ 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 ડિંગ, હવાર હાંજ 2 ટાઈમ આરતી કરી લીધી, વાત પૂરી થઈ ગઈ. કોઈ વાંચી નહીં. એટલે ભગવાને કીધું કે આ લોકો નહીં વાંચે, તો આ લોકોને સાર આપો.
અલ્ટિમેટ સાર શું છે? બરાબર, સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ. અને ભક્તિ કળિયુગમાં કેવી રીતના કરી શકાય? કલો તદ હરિ કીર્તનાથ, કીર્તન દ્વારા. એટલે ભગવાન યજ્ઞ સંકીર્તન પ્રાય. બરાબર, તે યજંતી શું મેદ સ, જે બુદ્ધિશાળી લોકો હશે એને ખબર પડી જશે. કળિયુગમાં માત્ર ભગવાનના નામનું ગાન, કીર્તન, જપ દ્વારા ભગવાન પ્રસન્ન થશે. એટલે ભગવાન એનો પ્રચાર કરવા માટે આવે. બીજો ક્યાં લખ્યું છે? ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું ઇન્કાર્નેશન, શ્રીમદ ભાગવતમ 7મો સ્કંદ. પ્રહલાદ મહારાજ કહે છે કે ભગવાન આવ્યા છે પણ હિડન નેચર થી પ્રગટ થયા છે. છન્ન કલો, સિક્રેટ છે ચૈતન્ય મહાપ્રભુ, બધા માટે નથી. બરાબર, હવે આ તો તમે એમ કહો ભાઈ ઇસ્કોન વાળા તમે કહો છો, હું એમ કહું કે ગીતા પ્રેસ ગોરખપુરની બુક લઈ આવો, ભક્તમાલ. અને ભક્તમાલ ની અંદર ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર વાંચો. એની અંદર પણ લખ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ એ સ્વયં કૃષ્ણ છે, નિત્યાનંદ પ્રભુ સ્વયં બલરામ છે. બરાબર, હું એમ કહું કે ઇસ્કોનની બુક ના લઈ આવો, ભવિષ્ય પુરાણ લઈ આવો તમે. ગીતા પ્રેસ ગોરખપુરનું ભવિષ્ય પુરાણ ની અંદર પણ આગાહી છે, બરાબર, કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ બીજું કોઈ નહીં, કૃષ્ણ પોતે છે. બરાબર, તો ચૈતન્ય મહાપ્રભુ સ્વયં પ્રગટ થયા. એનું જે આપણે જોઈએ ગરુડ પુરાણના પન્નાઓ ઉપર, ગરુડ પુરાણ શું કે છે? ગરુડ પુરાણ, અહમ પૂર્ણો ભવિષ્યામી યુગ સંધ્યાય વિશેષતા, માયાપુરે નવદ્વીપે ભવિષ્યામી સચી સુતઃ. જો ભગવાન આવે એટલે એમને એને બરાબર કોઈ સ્વીકારી ના લે. કોઈ એમ કે હું કહી દઉં ભાઈ હું ભગવાન છું, ભાઈ હું અવતાર છું ભાઈ ભગવાન કૃષ્ણનો. બરાબર નહીં, શાસ્ત્રના કોટેશન હોવા જોઈએ. અને સાથે સાથે હંમેશા આપણે વાત કરીએ છીએ કે વૈદિક સાહિત્યનું સત્યને સ્વીકારવા માટેની 3 પદ્ધતિ, 3 મેચ થવી જોઈએ: સાધુ, ગુરુ અને શાસ્ત્ર. જ્યાં સુધી આ 3 ઓથોરિટી માન્ય ના કરે કોઈ પણ વૈદિક સત્યને, ત્યાં સુધી માન્ય નથી. વેદમાં લખ્યું છે, સાથે સાથે ગુરુ શિષ્ય પરંપરામાં 4 પરંપરામાં રહેલા આચાર્યોએ એને માન્યતા આપી છે. અને આચાર્યોની અંડરમાં રહેલા જે સાધુ સંતો, બરાબર, એમને પણ એ વસ્તુ સ્વીકારી છે. તો શાસ્ત્રમાં લખ્યું છે, ભાગવતમ થી લઈને બધા, બરાબર, ગુરુ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ગુરુ બનીને આવ્યા. અને એ જ પરંપરામાં, આચાર્ય પરંપરામાં ઘણા બધા ગુરુ આવ્યા, એને સ્વીકાર્યું છે. અને બધા જ સાધુ સંતોએ એમને સ્વીકાર્યું છે, ઇન્ક્લુડિંગ રામાનુજાચાર્ય થી લઈને બધા જ આચાર્ય સ્વીકાર્યું છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. અને ક્યાં આવશે? માયાપુર નવદ્વીપ. આખા વિશ્વનું સૌથી મોટું મંદિર ક્યાં છે અત્યારે કૃષ્ણનું? માયાપુરમાં, પશ્ચિમ બંગાળમાં. કારણ કે ત્યાં ભગવાન કૃષ્ણ છેલ્લું ઇન્કાર્નેશન ભગવાન ત્યાં પ્રગટ થયા. અને એમની માતાનું નામ પણ આપ્યું છે સચી, સચી સુતઃ. બરાબર, આગળ જાય ગરુડ પુરાણ શું કહે છે? ક્યારે આવશે ભગવાન? કલે પ્રથમ સંધ્યાયામ, કળિયુગની પ્રથમ સંધ્યા. આપણે વારંવાર કહીએ છીએ કે કળિયુગ હજી સંપૂર્ણપણે હાવી થયો નથી. આ તો યુગ સંધ્યા છે. દ્વાપર પૂરો થયો છે ને કળિયુગ ચાલુ થયો છે. યુગ સંધિનો પીરિયડ ચાલે છે. જેવી રીતના દિવસ પૂરો થયો છે ને રાત હજી ચાલુ નથી થઈ, દિવસ પૂરો થયો જેને સંધ્યા કહેવાય. બરાબર, દિવસ પણ નથી, રાત પણ નથી, કેસરી કલરનો પ્રકાશ તમને દેખાય છે. સેમ વે અત્યારે કળિયુગની સંધ્યા ચાલી રહી છે. શરૂઆત છે, હજી ઘોર કળિયુગ નથી આવ્યું. તો ભગવાન કે હું ત્યારે આવીશ. અને ક્યાં આવશો ભગવાન? લોકેશન દારૂ બ્રહ્મ સમીપ સ્થાને. દારૂ બ્રહ્મ એટલે જગન્નાથજી. જગન્નાથજીના વિગ્રહ જેમાંથી બનેલા છે ને દારૂ બ્રહ્મ કહેવાય. બરાબર, તો સમીપ સ્થાને જગન્નાથપુરી થી 400-500 કિલોમીટર છે, બહુ ડિસ્ટન્સ ના કહેવાય. આખા બ્રહ્માંડની સાપેક્ષમાં જોઈએ તો, આપણા ઘરની સાપેક્ષમાં ગણીએ તો 400-500 કિલોમીટર દૂર ગણે, બ્રહ્માંડની સાપેક્ષમાં નજીક કહેવાય. દારૂ બ્રહ્મ સમીપ સ્થાન. અને સંન્યાસી બનીને આ વખતે આવીશ. વિચાર કરો કૃષ્ણ કેટલો પ્રેમ કરે છે. મેં 12મા અધ્યાયમાં તમને 8 થી લઈને 12 શ્લોકમાં કહ્યું હતું ને, ભગવાન કે અનન્ય ભક્તિ કરો, આપણાથી ના થાય. ભગવાન કે એક કામ કરો, વૈદિક સાધના ભક્તિ કરીશ? ના ના પ્રભુ, એ નહીં થાય. એક કામ કર, નિષ્કામ કર્મયોગ? ના ના પ્રભુ, એ નહીં થાય. તો એક કામ કર, સકામ કર્મ? ના પ્રભુ, એ નહીં થાય. જ્ઞાન યોગ, ધ્યાન યોગ? મતલબ કૃષ્ણ કોઈ પણ ભોગે આપણને લઈ જવા માંગે છે. વિચાર કરો, સ્વયં ભગવાન પ્રગટ થઈને આપણા માટે એમને સંન્યાસ લીધો છે, જેથી આપણે એમને સિરિયસલી લઈએ. સંન્યાસ લીધો. ગોર વિગ્રહ. આ વખતે એનો શરીરનો કલર કેવો હશે? સુવર્ણ કાંતિ, ગોલ્ડન. બરાબર, આગળ જાય નરસિંહ પુરાણ શું કહે છે કે સતયુગની અંદર જે ભગવાન નરસિંહ તરીકે પ્રગટ થયા હતા, અડધું શરીર સિંહનું, અડધું પુરુષનું. બરાબર, અને એ જ આગળ
રામ તરીકે પ્રગટ થયા હતા ત્રેતા યુગની અંદર, બરાબર, રાવણનો વધ કરવા માટે. અને એ જ આગળ પ્રગટ થયા દ્વાપરની અંદર કૃષ્ણચંદ્ર તરીકે. અને એ સેમ ભગવાન કૃષ્ણચંદ્ર પ્રગટ થયા કલયુગે ચૈતન્ય નામ પ્રભુ. માતાનું નામ, જગ્યાનું નામ, શરીરનો કલર, ટાઈમ ઝોન કયો છે, અને હવે પરફેક્ટ પોતાનું નામ. એમને સ્વીકારી નથી લેવાનું ચૈતન્ય મહાપ્રભુ એ કૃષ્ણ છે. ઇસ્કોન વાળા કહે છે એટલે માની લેવાનું નહીં. શાસ્ત્રનું રિસર્ચ કરો, લખ્યું છે, બરાબર ને, કે એ કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ ચૈતન્ય તરીકે પ્રગટ થશે. પદ્મ પુરાણમાં પણ સેમ કલે પ્રથમ સંધ્યાયામ ગોરાંગોથમ મહિતલે ભાગીરથ તટે. લોકેશન થોડું પરફેક્ટ કરો, ગંગા નદીના કિનારે. ભાગીરથી એટલે ગંગા. માયાપુર ક્યાં આવ્યું છે? ગંગા નદીના કિનારે. ફરીથી કહે છે સચી સુત માતાનું નામ સચી, સચી પુત્ર તરીકે પ્રગટ થશે. કોઈ એમ કે આ તો તમે પુરાણના રેફરન્સ આપ્યા ને, વેદનો રેફરન્સ આપો તો આ અથર્વવેદનો રેફરન્સ છે. અથર્વવેદની અંદર પણ આપ્યું છે કે ભગવાન આવશે અને આ વખતે ભક્ત બનશે, ભક્તિ યોગનો પોતે અભ્યાસ કરશે અને બધાને ભક્તિમય સેવાનો રસ ચખાડશે. અને એમનું નામ ચૈતન્ય મહાપ્રભુ. શું કામ આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ? બરાબર, કારણ કે કૃષ્ણચંદ્ર તો ભગવદ્ ગીતા આપીને આપણને ગયા, આપણે ના સમજી શક્યા. બરાબર, કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુના આશ્રય વગર આપણે કૃષ્ણને પામી શકીએ નહીં. વેરી ડિફિકલ્ટ. અને ચૈતન્ય મહાપ્રભુ કોઈ એમ કે ઇસ્કોન વાળાએ હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો છે. આજથી 500 વર્ષ પહેલા સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો છે. આ કોઈ હમણાં ઇસ્કોનની સ્થાપના તો હમણાં થઈ, બરાબર ને, 1965-66માં. બરાબર, હરે કૃષ્ણ મહામંત્ર 500 વર્ષથી ચાલે છે. એટલે તમે લોકો વૃંદાવનમાં જાઓ તો જે ઇસ્કોનમાં નથી એ બધા હરે કૃષ્ણ મહામંત્રનો જ જોપ કરે છે. બરાબર, એના ઉપર જ મેડિટેટ કરે, એની જ બધા માળા કરે છે. કારણ કે હરે કૃષ્ણ મહામંત્ર કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો નથી, સ્વયં ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવે છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ પેલા હરે રામ થી ચાલુ થતો મંત્ર જ આપ્યો હતો, પણ કહેવાતા તથાકથિત જે બ્રાહ્મણો હતા એમના દ્વારા ખૂબ વિરોધ થયો કે નહીં નહીં, આ તો વેદનો મંત્ર છે, યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ માંથી મંત્ર છે. તમે હરે રામ વાળો મંત્ર બધાને ના આપી શકો, આ તો અમે બ્રાહ્મણો જ બોલી શકીએ છીએ, શુદ્ર નહીં બોલી શકે, વૈશ્ય નહીં બોલી શકે. ત્યારે ભગવાને યુક્તિ અજમાવી ચૈતન્ય મહાપ્રભુએ અને મંત્રને ઉલટાવી નાખ્યો. હરે કૃષ્ણ થી શરૂઆત કરીને આપ્યો મંત્ર સેમ. હરે રામ પેલા મૂકો કે હરે કૃષ્ણ પેલા મૂકો. એક વખત તમે જપ કરવાનું ચાલુ કરો, બરાબર, એટલે બીજા જ રાઉન્ડ થી, મતલબ એક વખત હરે કૃષ્ણ મહામંત્ર આખો બોલો ને બીજો બોલો, પછી હરે રામ આગળ છે, હરે કૃષ્ણ આગળ છે, ડઝન્ટ મેટર, કારણ કે ફ્લોમાં કન્ટિન્યુ ચાલુ છે. લાઈક વાલ્મીકી ઋષિ વાલિયો લૂંટારો, એમને મંત્ર આપ્યો તો મરા, તું રામ નહીં બોલી શકે ભાઈ, તું મરા બોલ, મરા 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 મરામ રામ 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 રામ. મરામાંથી જેમ રામ થયું એમ હરે કૃષ્ણ બોલો, બરાબર, તો એ નામ મંત્ર છે, મહામંત્ર છે. અને હરે રામ થી શરૂ થાય વેદ મંત્ર છે. વેદ મંત્ર ની અંદર ઘણા બધા નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે કળિયુગના જીવો ફોલો ના કરી શકે. અને ગમે ત્યાં હાલતા ચાલતા બેસતા સ્નાન ના કર્યું હોય, સૂચિનું ધ્યાન ના રાખ્યું હોય તો વેદ મંત્રોનું ઉચ્ચારણ ના થાય. વેદ મંત્રોનું ઉચ્ચારણ સ્ત્રીઓ દ્વારા ના થાય, બરાબર, તો શું કરવાનું? ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવીને બધા જ જીવો ઉપર કૃપા કરે કે ભાઈ તમે આ રીતના કરો, હરે કૃષ્ણથી સ્ટાર્ટ કરો. અને એનું પ્રેક્ટિકલ તમે જોઈ રહ્યા છો આખા વિશ્વની અંદર હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને જે લોકો મલેચ્છ હતા, યવનો હતા, હિપીઝ હતા, નોનવેજ, માંસ, મચ્છી, બરાબર, આલ્કોહોલ, જેના બાપ દાદામાં કોઈ કૃષ્ણ રામનું નામ નહોતું સાંભળ્યું ને, આવા લોકોએ ખાલી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કર્યો અને સંપૂર્ણ શરણાગતિ આપી દીધી ભગવાનને. છે ને, આ તો પ્રેક્ટિકલ છે ને. હરે કૃષ્ણ મહામંત્ર અસર કરે કે નહીં, શાસ્ત્રમાં ઘણું ઘણું લખ્યું છે, પણ પ્રભુજી પ્રેક્ટિકલ આપો, બરાબર, એક્ઝામ્પલ આપો. તો હું તમને એમ કહું, વૃંદાવન જાઓ, ભક્તિ વેદાંત માર્ગ ઉપર ઉભા રહી જાઓ સવારમાં 3:30 વાગે. ભક્તિ વેદાંત માર્ગ, વૃંદાવન, ઇસ્કોન મંદિર જ્યાં રોડ ઉપર આવેલું છે ત્યાં ઉભા રહો 3:30 વાગે. તમે જોશો, તમને આશ્ચર્ય થશે કે રશિયન બોડી એમનું શરીર અમેરિકન છે, એમનું શરીર ઓસ્ટ્રેલિયન છે, એમનું શરીર કેનેડિયન છે, બરાબર. એ લોકો સવારમાં 3 વાગ્યામાં 3:30 વાગ્યામાં પગમાં ચપ્પલ નથી, ધોતી, કુર્તો, માથે મુંડન, શિખા, બધી માતાજીઓ, બધી સ્ત્રીઓ અમેરિકન, યુરોપિયન, કેનેડિયન, બરાબર,
અને એ બધી માતાજીઓ સાડી પહેરીને હાથમાં માળા લઈને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને દોડી રહી છે મંદિર તરફ. પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન. કોઈ કે હરે કૃષ્ણ મહામંત્ર ઇફેક્ટિવ છે કે નહીં? જાઓ. બરાબર. અને ત્યાંથી આગળ જવું હોય તો માયાપુર જાઓ, બંગાળની અંદર. માયાપુરના મંદિરની અંદર એન્ટર થાવ, તમને ખબર પડશે કે ભાઈ હું કોઈ બીજા દેશમાં આવી ગયો કે શું. મંદિરમાં સવારે તમે ઉભા હોય, હજારો માણસો તમારી સાથે કીર્તન કરતા હોય. એની અંદર બધા જ ઓલ ઓવર વર્લ્ડ માંથી બધા પ્રકારના લોકો, એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એક સાથે, ને બધા નાચે, બધા નૃત્ય કરે હરે કૃષ્ણ. બરાબર. તો આ છે પ્રભાવ હરે કૃષ્ણ મહામંત્રનો. કોણે આપ્યો? સ્વયં ભગવાને આપ્યો છે, કોઈ વ્યક્તિ દ્વારા નથી આપ્યો. એટલે હું તમને બધાને કહું છું કે તમે જે કઈ માળા કરતા હોય કરો, કોઈ વાંધો નથી, પણ એમાં એક હરે કૃષ્ણ મહામંત્રની માળા એડ કરો. કારણ કે આ કળિયુગનો મંત્ર છે, એટલે એને મહામંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. આજનો અધ્યાય જે છે પ્રકૃતિના 3 ગુણો, એનાથી ઉપર ઉઠવું હોય તો મહાપ્રભુના શરણે જવું પડશે, નહીતર વેરી ડિફિકલ્ટ. ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે પહેલા શ્લોકમાં? પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાન ઉત્તમમ. હવે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હવે આ જે જ્ઞાન છે એ પેલા આપેલા જ્ઞાન કરતા પણ ઉત્તમમ. કેવું છે? શ્રેષ્ઠ છે. કેટલું શ્રેષ્ઠ છે પ્રભુ? યજ્ઞાત્વા મુનય સર્વે પરમ પરામ સિદ્ધિ મિતો ગતા. અર્જુન, આ જ્ઞાન એટલું શ્રેષ્ઠ છે પ્રકૃતિના 3 ગુણોનું કે ઇવન જે મુનિજનો છે, જે ઋષિ મુનિઓ છે, એ તો ઓલરેડી મુક્ત છે ને પ્રકૃતિના 3 ગુણોથી. તો પરમહંસ લોકો છે, સાધુ સંતો, પણ ઇવન સાધુ સંતોને પણ એનું તપશ્ચર્યા ટકાવી રાખવી હોય, એની સાધનાને ટકાવી રાખવી હોય, એનું ઋષિત્વ ટકાવી રાખવું હોય, પરમ સિદ્ધિ એને પામવી હોય, તો એને આ જ્ઞાનની જરૂર પડશે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બરાબર. ભગવાન પોતે આ અધ્યાયનું મહાત્મય અહીંયા સમજાવે છે. જેવી રીતના પદ્મ પુરાણની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાયનું મહાત્મય સ્વયં ભગવાન મહાદેવ માતા પાર્વતીને કહે છે કે દેવી આ અધ્યાય વાંચશું, બરાબર, ભગવાન આપણા ઉપર આવી રીતના કૃપા કરશે. દેવી આ અધ્યાય વાંચશું, ભગવાન કૃષ્ણચંદ્ર આપણા ઉપર આવી કૃપા કરશે. પદ્મ પુરાણ ખોલો, એક અધ્યાયનું મહાત્મય ભગવાન મહાદેવ લખી રહ્યા છે ત્યાં. બરાબર. સેમ વ્યાય ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં આ અધ્યાયના પહેલા શ્લોકની અંદર કહે છે કે આ અધ્યાયનું મહાત્મ્ય શું છે. બરાબર. ભગવાન શું કામ મહાત્મ્ય કે? જેથી આપણે સાંભળીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ, આપણને રસ પડે. આગળ બીજા શ્લોકમાં ભગવાન કહે છે ઇદમ જ્ઞાન ઉપાશ્રિત્ય મમ સાર્ધ્યમ માગતા. ભાઈ આ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરશો? આ જ્ઞાન ઉપાશ્રિત્ય, આ જ્ઞાનમાં તમે સ્થિર થશો, આ જ્ઞાનના આશ્રિત આશ્રય આવશો તો શું થશે? મમ. મમ એટલે કોણ? કૃષ્ણ. મમ કૃષ્ણ વાત કરીએ. મમ સાર્ધ્યમ આગતા, મતલબ મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત થશે, મારા જેવું સ્વરૂપ પ્રાપ્ત થશે, મતલબ ભગવાન બની જઈશું. શું કહેવાનું થાય? ભગવાન એમ કે છે મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત થશે. નિલેશ ગાંધી પ્રભુ, ભગવાન બની જઈશું આપણે. આજનો અધ્યાય પૂરો કરીને તમે ભગવાન ને હું ભગવાન, તો શું ભગવાન કહેવા માંગે છે? બોલો. ક્યારેય ભગવાન બની નહીં શકીએ, પણ ભગવાન જેવું રૂપ મળશે, ભગવાનની નજદીક જઈશું અને ભગવાનની સેવા કરી શકીશું સાક્ષાત. કે દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત થશે એટલે કેવી પ્રકૃતિ? કોણ કહેશે? તમારો જવાબ સાચો છે નીરજ ગાંધી પ્રભુ. વિશાલ આહિર પ્રભુ, દિવ્ય પ્રકૃતિ એટલે કેવી પ્રકૃતિ ભાઈ? માથે 2 શીંગડા ઉગી જશે? બોલો. તો 3 ગુણોથી પર ને સચ્ચિત આનંદ. હા, ભગવાનની પ્રકૃતિ છે સચ્ચિદ આનંદ સ્વરૂપ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. કોણ કે છે? બ્રહ્માજી. ભગવાનની પ્રકૃતિ સચ્ચિદાનંદ સ્વરૂપ. તો આપણી પણ પ્રકૃતિ પ્રાપ્ત થશે સચ્ચિદાનંદ સ્વરૂપ. દરેક જીવો જયારે ભગવાનના ધામમાં જતા રહીએ, વૈકુંઠમાં, ગોલોકમાં, ત્યારે એને જે પ્રકૃતિ પ્રાપ્ત થાય એનું નામ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. બરાબર. અને બીજું, ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થશે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર. અને આ અવસ્થા પ્રાપ્ત થાય અને ઇવન ભગવાનના ધામમાં જઈએ તો સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થશે. પણ કોઈ વ્યક્તિ આ શરીર સાથે આજ જન્મમાં, આજ મનુષ્ય શરીરની અંદર જો આ અધ્યાયને કોઈ સમજી જશે ને, તો પણ એ ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરી જશે. તો શું થશે? સર્ગે અપી નો ઉપજાયંતે. બરાબર, કે સર્જન થશે ને, એનો જન્મ નહીં થાય.
અને પ્રલય ન વ્યવસ્થંતી ચ, પ્રલય જેવી પરિસ્થિતિ જીવનમાં આવશે ને તો વ્યથિત નહીં થાય. આપણે તો નાની નાની વાતમાં વ્યથિત થઈ જાય છીએ. તરત આપણા મોઢા ઉપર આપણા કહેવાય ને કે ચિંતાના વાદળો તરત છવાઈ જાય છે. જીવનમાં થોડુંક નાની એવી મુશ્કેલી જીવનમાં પડી, ફિનિશ્ડ. નાની નાની તો બરાબર, કોઈ નફો થયો, નુકસાન થયું, અરે ઇવન બહાર જવું છે, ક્લિયર વાતાવરણ ના હોય તો આપણો મૂડ ઓફ થઈ જાય છે. અરે એ વાત તો જવા દો, હાઈવે ઉપર જઈએ છીએ ને આપણી ગાડીને કોઈ ઓવરટેક કરે છે, એમાં આપણો બરાબર પારો ચડી જાય છે. તમે જોયું છે આના ઉપર તો ઘણા બધા પછી કહેવાય કે રેસ લગાડતા હોય, ફાઇટિંગ થતી હોય, ઘણું થતું હોય છે. બરાબર, આપણે નાની નાની વાતની અંદર વ્યથિત થઈ જાય, પણ ખરેખર ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય કોઈ વ્યક્તિ સમજી લે તો પ્રલયે ન વ્યથયંતી ચ, પ્રલય જેવી સ્થિતિ જીવનમાં આવે ને તો પણ વ્યથામાં નહીં પડે. લાઈક એક એક્ઝામ્પલ એવું આપો કે એના જીવનમાં કપરામાં કપરી મુશ્કેલી હતી, પણ એ ભગવાનના નામમાં સ્થિર હતો એ વ્યક્તિ. વો નરસિંહ મહેતા, પ્રહલાદ મહારાજ ધ બેસ્ટ એક્ઝામ્પલ હોય જીવનમાં. સૌથી કપરી પરિસ્થિતિમાં વિચાર કરો, નાનું બાળક છે 5 વર્ષનું. બીજા બધાએ જીવનમાં મુશ્કેલી સહન કરી છે, નો ડાઉટ. કુંતી મહારાણી, અર્જુન, નરસિંહ મહેતા, સંત તુકારામ, બધા જ. પણ નાનું બાળક 5 વર્ષનું હોય અને આટલી કપરી પરિસ્થિતિ સહન કરી હોય, મને નથી લાગતું બીજું કોઈ આવું એક્ઝામ્પલ હોય તો તમે કહી શકો, યુ કેન કરેક્ટ મી. બરાબર, પ્રહલાદ મહારાજ બરાબર જોરદાર એક્ઝામ્પલ છે. કેવી પરિસ્થિતિમાં પ્રહલાદ મહારાજ હતા, પણ કોઈ દિવસ વિચલિત નહીં. મારા ભગવાનની જે ઈચ્છા હશે તે, આઈ એમ કમ્પ્લીટલી સરેન્ડર. ઠાકોરજી જે કરે તે સાચું. બરાબર ને? તો પ્રલય જેવી સ્થિતિમાં પણ બરાબર ભગવાન કહે છે કુંતી પુત્ર સમજી લેવું જોઈએ, સર્વ યોની. હું વારંવાર તમને લોકોને કહું છું, વારંવાર, જ્યારથી આ અધ્યાયની શરૂઆત થઈ, બીજા ત્રીજા દિવસથી, કે આપણા પિતાજી કોણ છે? કૃષ્ણ. આપણા બાપુજી કોણ છે? કૃષ્ણ. ક્યાં લખ્યું છે? સર્વયોને સુકોંતેય મૂર્તય સંભવંતિયા. સર્વયોની સુકોંતેય, 84 લાખ યોની. સર્વયોની સુકોંતેય. કેટલી યોની છે? 84 લાખ. જલજ નવલક્ષાણી, જળચર 9 લાખ પ્રકારના છે. સ્થાવર લક્ષ વિંશતિ, 20 લાખ પ્રકારના તો વૃક્ષો જ છે, પેડ પૌધા. લેવો છે જન્મ એમાં જન્મ મળશે. કૃમયો રુદ્ર સંખ્યક, કૃમિ, બેક્ટેરિયા, નાના નાના જીવડા કેટલા પ્રકારના છે? રુદ્ર સંખ્યક 11 લાખ પ્રકાર. પક્ષીણામ 10 લક્ષણમ, પક્ષીઓ જે નભચર જે ઉપર ઉડે છે કેટલા? 10 લક્ષણમ, 10 લાખ પ્રકારના. બરાબર. અને 30 લક્ષણી પશવ, 30 લાખ પ્રકારના થલચર પશુઓ છે. એની અંદર સિંહ, વાઘ, ઘેટા, બકરા બધું પશુ આવી ગયા. ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારની મનુષ્યોની છે. આનો સરવાળો મારો તો કેટલા થાય? 84 લાખ યોની. બરાબર. તો ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે 84 લાખ યોની, સર્વ યોની સુકોંતય મૂર્તય સંભવંતિયા. એનો આયા જન્મ સંભવ થાય છે ને 84 લાખ. તાસામ બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજપ્રદ પિતા. ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે ને, અહમ બીજપ્રદ પિતા. અહીંયા કોઈ ઇન્ટુ બ્રેકેટ લખેલું છે કે ભાઈ શિવજી પણ પિતા છે, દેવી પણ પિતા છે, વિષ્ણુ પણ પિતા છે, બ્રહ્મા પણ પિતા છે? નો. લખવા વાળા ગણેશજી. ગણેશજીએ કોઈ વિરોધ કર્યો છે કે નહીં ભાઈ, અહીંયા તમે કહો છો અહમ બીજપ્રદ પિતા, મતલબ તમે બધાના પિતા થઈ ગયા, ઇન્ક્લુડિંગ શિવજી. તો અહીંયા લખો કે ભાઈ હું એનો પિતા નથી, હું દેવીનો પિતા નથી. નો. ક્લિયર કટ સ્ટેટમેન્ટ, અહમ બીજપ્રદ પિતા. બધાના પિતા છે. કોણ? કૃષ્ણ. અને સેમ વસ્તુ તમે શ્રીમદ ભાગવતમ ખોલો, કેન્ટો 2, કેન્ટો 3, બ્રહ્માજીની પ્રાર્થના, કેન્ટો 4, શિવજીની પ્રાર્થના વાંચો. બરાબર. શિવજી શું કે છે? પદ્મ પુરાણ પાતાલ ખંડ, બ્રહ્મવૈદ પુરાણ પંચમવર્તી ખંડ, રામચરિત માનસ બાલકાંડ. સેમ સ્ટેટમેન્ટ. જે સ્ટેટમેન્ટ આયા લખ્યું છે સેમ સ્ટેટમેન્ટ શિવજી દ્વારા, સેમ સ્ટેટમેન્ટ બ્રહ્માજી દ્વારા, સેમ સ્ટેટમેન્ટ ઇન્દ્ર દ્વારા, સુખદેવજી દ્વારા, બધા ઋષિઓ બધા દ્વારા સેમ સ્ટેટમેન્ટ કે યસ પ્રભુ યુ આર ધ ફાધર. તમે છો.
અમારા પિતાજી. અહમ બીજ પ્રદ પિતા, ભગવાન આપણા પિતા છે. એટલા માટે જયારે પ્રભુપાદ અમેરિકા ગયા, શું કામ બધા હિપીઝ ને બધા લોકો પ્રભુપાદની સાથે આવી ગયા? વાય? કારણ કે જેવી રીતના કુંભના મેળામાં વિખૂટા પડી ગયા હોય, બરાબર, પછી ખબર પડે કે નહીં આ તો મારા પિતા છે, બરાબર, એવી રીતના જેવા પ્રભુપાદ ગયા અને પ્રભુપાદે સમજાવ્યું કે નહીં નહીં આપણા બધાના પિતા છે, અહમ બીજ પ્રદ પિતા કૃષ્ણ, બધાને ખબર પડી ગઈ, બધા સાથે આવી ગયા. ગમે એટલો આપણે પ્રચાર કરીશું, ગવર્મેન્ટ ગમે એટલી યોજનાઓ બનાવશે, બરાબર, અને ગમે એટલા કદાચ શાંતિની સ્થાપના કરવા માટેના નોબેલ પારિતોષિક આપવામાં આવશે વિશ્વમાં અનેક અનેક લોકોને, પણ આજ સુધી વિશ્વમાં ક્યાંય શાંતિ જોવા નથી મળતી, બરાબર. ગમે એટલું હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ કરીએ, હિન્દુ ચીની ભાઈ ભાઈ કરીએ, આજ સુધી કોઈ ભાઈ ભાઈ થયું નથી. ઘરમાં બે હગા ભાઈ ભાઈ જે છે ને, બરાબર, એની વચ્ચે આમ ચાલતું હોય છે. હિન્દુ મુસ્લિમની તમે વાત જવા દો, સગા બે ભાઈઓ વચ્ચે પણ એવો પ્રેમ નથી, બરાબર. માતા પિતાની પ્રોપર્ટીમાં થોડુંક આમ આગુ પાછું થઈ ગયું તો હગો ભાઈ પોતાના ભાઈ સાથે આખી જિંદગી ના બોલે. હિન્દુ મુસ્લિમની જવા દો, શું કામ? શીખડાવવામાં નથી આવતું ને કે ક્યારે ભાઈ ભાઈ થઈશું કે જ્યારે પિતા એક હોય. આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધી જીવોની, પ્રાણી, પક્ષી, વનસ્પતિ, જળચર, શા માટે પ્રેમ ના થાય જ્યારે આપને ખબર પડી જાય કૃષ્ણ આપણા પપ્પા છે? શા માટે પ્રેમ ના થાય? ઓટોમેટિક પ્રેમ થાય, આપણા પપ્પા છે, એમનાથી આપણે આવ્યા છીએ અને આપણે આ ફસાઈ ગયા છે. ધીસ ઇઝ ટ્રેપ, માયા, આપણે અંદર ફસાઈ ગયા છીએ. વી હેવ ટુ પ્રે. આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ, બરાબર, હું ભૂલી ગયો હતો, બરાબર. જેવી રીતના નાનું બાળક, આજે સવારે ઇસ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ તમે ભાગવતમ એટેન્ડ કરી હોય તો, બરાબર, આજ સવારમાં પણ એ વાત કરતા હતા ને, જંતુર ઉવાચ, જંતુ જે પ્રાર્થના કરે છે, જંતુ એટલે આપણે માતાના ગર્ભમાં હતા ને, પ્રોમિસ કરીને આવ્યા છે, કૃષ્ણ આ વખતે હું બહાર નીકળીને ભક્તિ કરીશ, ભૂલી ગયા બહાર નીકળીને આપણે. તો આ શ્લોક વાંચીને એટલીસ્ટ આપને ખબર પડવી જોઈએ ભગવાન આપણા પિતા છે, બરાબર. આપણને આપણા આધાર કાર્ડ ઉપર તો વિશ્વાસ છે કે આધાર કાર્ડમાં આપણને કોઈ પૂછે તમારા પિતાજીનું નામ શું? બરાબર, મારા પિતાજીનું નામ દિનેશભાઈ, બરાબર. શું છે પુરાવા? આધાર કાર્ડ છે, એની પાછળ જિગ્નેશ દિનેશભાઈ કોશિયા. કોને કહ્યું? મને મારી માએ કહ્યું. આપણા પિતા કોણ છે, બરાબર, એ આપણને સચોટ રીતના કોણ કહી શકે? એના માટેનો ઓથેન્ટિક સ્ત્રોત કયો? માં. માં આપણને કહી શકે કે આ તમારા પિતાજી છે. આધાર કાર્ડ ઉપર વિશ્વાસ છે, ભગવદ ગીતા ઉપર વિશ્વાસ નથી. ભગવદ ગીતામાં લખ્યું છે ને, અહમ બીજ પ્રદ પિતા. ઓરિજિનલ આધાર કાર્ડ તો આ છે, ઓરિજિનલ પિતાનું નામ તો ત્યાં લખ્યું છે. એટલે જયારે દીક્ષા થાય ને ત્યારે નામ આપવામાં આવે, ભગવાનનું નામ આપવામાં આવે. જીતેન્દ્રિય ગોપેશ દાસ. હું ઇઝ જીતેન્દ્રિય ગોપેશ? જીતેન્દ્રિય ગોપેશ હું નથી, જીતેન્દ્રિય ગોપેશ કૃષ્ણ છે. એ જીતેન્દ્રિય ગોપેશ છે. જીતેન્દ્રિય, આઈ એમ સર્વન્ટ ઓફ જીતેન્દ્રિય ગોપેશ. જીતેન્દ્રિય ગોપેશ જે કૃષ્ણ છે, આઈ એમ સર્વન્ટ, હું એનો દાસ છું. એટલે નામ આપવામાં, આપણા પિતાનું નામ આપવામાં આવે. ઓકે, તો આપણે સમજવું જોઈએ કે ભગવાન આપણા પિતા છે. ભગવાન દ્વારા આપણે સર્જન પામેલા છીએ. અહમ બીજ પ્રદ પિતા. આગળ પણ ભગવાને 10મા અધ્યાયમાં કીધું ને, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે. ભાગવતમમાં પણ ભગવાને કીધું ને, આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ ને, ચતુશ્લોકી ગીતા, ચતુશ્લોકી ભાગવતમ, બરાબર. તો આપણે અહીંયા આ ટ્રેપમાં ફસાયેલા છીએ. પ્રકૃતિના 3 ગુણો, માયા દેવી, એટલે આપણે ભગવાનને ભૂલી ગયા છીએ, બરાબર. તો આજે ભગવાન આપણને એનાથી અવગત કરાવવાના છે. કારણ કે આપણે આ શરીરથી જ ભક્તિ કરીને બહાર નીકળવું હોય તો આપણે પ્રકૃતિને ઓળખવી પડશે, માયાને ઓળખવી પડશે, તો આપણે એને પાર જઈ શકીશું, બરાબર. એટલે આજનો અધ્યાય ભગવાન આપણને સમજાવે છે સતોગુણ, રજોગુણ, તમોગુણ ના લક્ષણો શું હોય, કોઈ વ્યક્તિ સતોગુણ, રજોગુણમાં અને તમોગુણમાં રહે તો એની ગતિ શું થાય, અને એમાંથી બહાર કેમ નીકળી શકાય. આ ત્રણેય વસ્તુની ચર્ચા ભગવાન આજના અધ્યાયમાં સરસ રીતના સમજાવે છે, બરાબર. ભગવાન કહે છે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, બરાબર. જેવી રીતના ભારતના કાયદામાં ઘણી બધી કલમો છે, પણ ભગવાનના કાયદામાં 3 કલમ છે, સત્વ, રજ અને તમ. તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પણ તમારે ભારત દેશમાં રહેવું હોય તો તમારે ભારતના કાયદાને બાધિત છો. ઇઝ ઇટ ક્લિયર? જ્યારે કોઈ વ્યક્તિ ભારતમાંથી ફ્લાય કરે છે અને કેનેડામાં એનું પ્લેન લેન્ડ થાય છે અને જેવો પગ કેનેડાની ધરતી ઉપર મૂકે છે, મતલબ કેનેડાના કાયદાને તમે બાધ્ય છો. ઇઝ ઇટ ટ્રુ?
કે તમે કેનેડામાં જઈને પણ રોડ પર પિચકારી મારશો પાનની? ભાઈ ખબર નહોતી કે અમારા ભારતમાં તો આવું બધું હાલે છે. નીરજ ગાંધી પ્રભુ યુએઈ માં બરાબર અબુધાબીમાં જેવા લેન્ડ થયા, કાયદાને બાધ્ય છીએ કે નહીં? કે ત્યાં તમે કહો છો નહીં નહીં ભાઈ અમે તો ભારતીય છીએ, ભારતના કાયદા અમારે હાલે. શું કહો છો? એક્ઝેક્ટલી જેવા બરાબર. ભાવ કહેવાય છે. કેટલા લો સ્ટ્રિક્ટ છે યુએઈ ના. યસ, બરાબર. કોઈ વિચારી ના શકે ને ક્રાઇમ કરવું. વિચારી ના શકે. રાઈટ. હા રાજાશાહી. રાજાશાહી કોઈ વિચારી પણ ના શકે યુએઈ માં જઈને ક્રાઇમ કરવું. વેરી ડિફિકલ્ટ. બરાબર. તો નિલેશ ગાંધી પ્રભુ એવું ના કહી શકે ભાઈ હું તો હિન્દુ છું, ભાઈ મને હું ભાઈ આ યુએ ના કાયદા બી મુસ્લિમો માટે હોય અથવા અબુધાબી માટે છે, પણ આઈ એમ ઇન્ડિયન. તો કોઈ વ્યક્તિ એવું ના કહી શકે હું મુસ્લિમ છું, મેં ભગવદ ગીતા નથી વાંચી. નીરજ ગાંધી પ્રભુ યુએ માં બરાબર જેવા લેન્ડ થાય એવું ના કહી શકે કે ભાઈ મેં યુએ નું બંધારણ વાંચ્યું નથી એટલે મને ખબર નહોતી. બરાબર. નીરજ ગાંધી પ્રભુ ત્યાં ક્રાઇમ કરે, તરત પોલીસ આવે પકડી જાય, તો ત્યાં તમે એમ કહેશો કે મારી ભૂલ થઈ ગઈ, મેં યુએ નો કાયદો નહોતો વાંચ્યો. બરાબર. તમારી કાયદાની બુક વાંચવાની બાકી છે. તો કોઈ તમે એવું નહીં કહી શકો કે મેં ભગવદ ગીતા નથી વાંચી. તમને છોડી નહીં દે ચિત્રગુપ્ત. યમદૂતો છોડી નહીં દે કે ભાઈ ભૂલ થઈ ગઈ, હું તો મુસ્લિમ છું, હું તો શીખ છું, હું તો ઈસાઈ છું, હું તો દલિત છું, હું ફલાણો છું, હું તો ભગવદ ગીતા નથી માનતો. નથી માનતો તો તમારી ભૂલ છે. જેવો જન્મ ભૌતિક જગતમાં થયો, તમે બાધિત છો પ્રકૃતિના 3 નિયમોથી. તમારે ફોલો કરવા પડે, કરવા પડે, કરવા પડે, ને એ જ પ્રમાણે આગળની ગતિ પણ થાય. ઇઝ ઇટ ક્લિયર? પ્રકૃતિના કાયદાનો નિયમ અગ્નિ સમાન છે. ઉપનિષદની અંદર આપ્યું છે કે જેવી રીતના અગ્નિમાં તમે આંગળી નાખો છો તમે દાજી જાઓ છો. અગ્નિ એવું કે છે કે નાના બિચારું નાનું બાળક છે 5 વર્ષનું, હજી એને ખબર નથી અગ્નિ દજાડે કે ના દજાડે, આને રહેવા દો, કોઈક મોટું આવશે ને દજાડશું. આવું કરે અગ્નિ? નહીં ને. બરાબર ને. સમજણ નથી, એ બાળક પણ અગ્નિમાં આંગળી નાખે તો દાજી જાય. સેમ વે તમને ખબર નથી તો તમારી ભૂલ છે કે તમે નથી જાણતા ભગવદ ગીતાના નિયમો, તમે નથી જાણતા કર્મના સિદ્ધાંતોને, તમારી ભૂલ છે. શું કામ ના જાણ્યું? ભગવદ ગીતા, વૈદિક સાહિત્ય, શાસ્ત્રો, સાધુ સંતો, ઋષિ મુનિઓ, ગુરુ શિષ્ય પરંપરા, આચાર્યો તમને બધા તો આપ્યા છે. શું કામ ના જાણ્યું? બધા સ્કોપ તમારી પાસે છે. વાય? એટલે ભગવાન કહે છે સત્વગુણ રજોગુણ તમોગુણ થી આ બનેલી માયા જીવ જેવો પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ગુણોથી બદ્ધ થઈ જાય છે. ધીસ ઇઝ કમ્પલસરી. કોઈ આનાથી બહાર નથી. પ્રેસિડેન્ટ હોય તોય ભલે, અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય તોય ભલે, ભારતનો પ્રેસિડેન્ટ હોય તોય ભલે, છોડી દો પ્રેસિડેન્ટને. સ્વર્ગના દેવતા ઇન્દ્ર હોય તો પણ ભલે, છોડી દો ઇન્દ્ર દેવતાને. આ જગતનો સૌથી પ્રથમ જીવ બ્રહ્માજી હોય તો પણ ભલે, હી ઇઝ ઓલ્સો ઇન હિયર. આ કન્ડિશનમાં જ છે, નીચેની કન્ડિશનમાં. કોઈ બચી નથી શકતું પ્રકૃતિના 3 ગુણોથી. માત્ર એ વ્યક્તિ બચી શકે છે કે જે ભગવાનને શરણાગત છે. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણના લક્ષણો કેવા છે? સત્વગુણ જે છે અધિક શુદ્ધ પ્રકાશ આપનારો છે, મતલબ જ્ઞાન પ્રગટ થઈ શકે સત્વગુણની અંદર. પાપ કર્મોથી મુક્ત કરનારો છે. ભગવાન અર્જુન માટે એક સરસ મજાનો શબ્દ વાપરે છે. શું વાપરે છે? ચ અનઘ. અનઘ, અનઘ એટલે નિષ્પાપ. અર્જુનના તો કોઈ પાપ છે જ નહીં, તો આ અધ્યાય અર્જુનને કામનો શું? અર્જુનના કોઈ પાપ પુણ્ય લેવા દેવા નથી, પ્રકૃતિના 3 ગુણોથી પરે છે. તો અધ્યાય અર્જુન માટે નથી, અધ્યાય આપણા માટે છે. અનઘ, નિષ્પાપ ભગવાન સર્ટિફિકેટ આપે છે. હવે અર્જુનના કોઈ પાપ છે જ નહીં, તો એને કર્મના કોઈ સિદ્ધાંતો નથી અને કોઈ કર્મનું બંધન નથી, તો એને સુખ દુઃખ કેવી રીતના આવે? કોઈ પ્રશ્ન તમને પૂછી શકે ને? તો એને જે સુખ દુઃખ આવે છે ભગવાનની લીલાનો એક ભાગ છે. એટલે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ પાંડવો બહુ દુઃખી થયા, કુંતી મહારાણી બરાબર જીવનમાં બહુ દુઃખી થયા, પણ એ તો તમારી મારી બરાબર કેવું અન્ડરસ્ટેન્ડિંગ છે. એક વખત શ્રીમદ ભાગવતમ ખોલો અને કુંતી મહારાણીની પ્રાર્થના વાંચો, તો કુંતી મહારાણી શું કહે છે શ્રીમદ ભાગવતમમાં? બોલો, કોને શ્લોક આવડે છે? ભગવાનને શું પ્રાર્થના કરે? આવી પ્રાર્થના આજ સુધી કોઈ નથી કરેલી. શું કે છે? એ તો બરાબર 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 બરાબર. બોલો બોલો બોલો. વિપદ સંતુ તા સસ્વત યત્ર યત્ર જગત. હા, વિપદ સંતુ તા શાશ્વત
તત્ર તત્ર જગદ્ગુરુ જગદ્ગુરુ ભવતો દર્શનમ દર્શનમ યસ્યાત પુનર્ભવ પુનર્ભવન દર્શનમ. ચંદ્રમ. આવી કોઈ પ્રાર્થના આજ સુધી કરી નથી. આપણને એમ થાય કે કુંતી મહારાણી છે બહુ દુઃખમાં છે. નો, કુંતી મહારાણી એમ કહે છે કે આઈ વિશ ધેટ ઓલ ધોઝ કેલેમિટીઝ, જેટલા પણ દુઃખ જીવનમાં, જેટલી પણ પીડાઓ, મુશ્કેલીઓ, બરાબર, વુડ હેપન અગેન એન્ડ અગેન એન્ડ અગેન. ફરીથી આપો, ફરીથી આપો, ફરીથી આપો. છે કોઈનામાં હિંમત? સવારે ભગવાનને જઈને પ્રાર્થના કરો. જેટલી પણ આગળ બીમારી આવી હતી, મોટા મોટા ઓપરેશનો, નફો, નુકસાન, એ બધું આપો. નુકસાન આપો, ખાસ તો નફો નહીં, નુકસાન આપો. છે કોઈને હિંમત પ્રાર્થના કરવાની કૃષ્ણને? ભગવાનના ભક્તો આવી પ્રાર્થના કરે ભગવાનને. ભગવાન બધા જ દુઃખ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. કારણ કે કુંતી મહારાણી કહે છે કે આ દુઃખ જીવનમાં હતા ને ત્યારે કૃષ્ણ તમે અમારી સાથે હતા. એકચ્યુઅલી મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે ભગવાન સાથે હતા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ત્યારે કુંતી પર, ત્યારે ભગવાન રથ ઉપર બિરાજમાન થાય અને દ્વારકા તરફ પ્રયાણ કરે હસ્તિનાપુર છોડીને, ત્યારની આ પ્રાર્થનાઓ છે. બરાબર, સુંદર પ્રાર્થનાઓ છે, તમે વાંચજો. બરાબર. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ નમો પંકજ નાભાય નમઃ પંકજ માલિને. કરો કરો, જોઈન કરો. નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાય તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મના ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહે પ્રિયઃ. સુંદર છે. રોજ રોજ કુંતી મહારાણીની પ્રાર્થના એકવાર આપણે સાંભળવી જોઈએ તો જીવનના જેટલા પણ દુઃખ છે ને, સહન કરવાની શક્તિ મળે. વિચાર કરો, જેના દીકરાના દીકરા, બરાબર, 5 દીકરાઓના માથા કાપીને અશ્વત્થામાં લઈ ગયો હતો, કોથરામાં ભરીને. શું વાત કરો છો તમે? ભગવાન બાજુમાં ઉભા છે. કુંતી મહારાણી એક વખત પ્રશ્ન નથી કર્યો કે ભાઈ તમે તો અનંતકોટી બ્રહ્માંડના સ્વામી છો ને, તમારી હાજરીમાં મારા પૌત્રના 5 દીકરાઓના માથા કપાઈ જાય? કેવા ભગવાન છો તમે? નોટ અ સિંગલ ક્વેશ્ચન ઇન ભાગવત. કોઈ ક્વેશ્ચન નથી. અભિમન્યુ એકલો આજુબાજુમાં 6 કે 7 મોટા મોટા મહાવીરો, બરાબર, સુરવીરો, બરાબર, અને બધા મળી અને અધાર્મિક રીતે અભિમન્યુને મારી નાખ્યો. અર્જુન એક વખત ક્વેશ્ચન નથી કર્યો ભગવાને. ભગવાન તમે તો નારાયણ છો, તમે જ કૃષ્ણ છો, અનંત કોટી બ્રહ્મના છો, મારા દીકરાની આવી ગતિ? નોટ અ સિંગલ ક્વેશ્ચન. બરાબર, શીખવાનું છે આપણે આ બધી. એટલા માટે સ્તુતિઓ બહુ જરૂરી. એટલા માટે ભગવાન કહે અર્જુન તું તો અનગ છો, નિષ્પાપ છે, એને કોઈ કર્મના બંધન નથી. ભગવાનના પાર્ષદો છે, આવે છે, લીલાઓ કરે છે, ભગવાન સાથે જાય છે, બીજા બ્રહ્માંડમાં ફરીથી લીલાઓ કરે છે. અગેન એન્ડ અગેન, કન્ટિન્યુઅસ. બરાબર ને? તો ભગવાન કહે છે સત્વગુણ છે, સુખ આપનારો છે, જ્ઞાન આપે છે, પણ પ્રોબ્લેમ સત્વગુણમાં પણ છે. કોઈ એમ કે ના ના સત્વગુણમાં આપણે જવું છે, પણ સત્વગુણની અંદર પણ પ્રોબ્લેમ છે. સુખ સંગે ન બધનાતી જ્ઞાન સંગે ન ચન. 2 રીતના પ્રોબ્લેમ છે. સત્વગુણમાં હવે લોકો સુખી હોય, કારણ કે લોકો પાપ કર્મ ના કરતા હોય, સ્વભાવ સારો હોય, સવારે વહેલા ઉઠતા હોય, મેડિટેશન કરતા હોય, કાળા બજારી ના કરતા હોય, બધું સારું જીવન જીવતા હોય, બરાબર, સત્વગુણની અંદર. પણ પ્રોબ્લેમ એ છે કે બહુ સુખી હોય ને, તમે ભગવદ ગીતા લઈને જાઓ, પ્રભુજી ભગવદ ગીતાના ક્લાસ ચાલુ છે, નો નો, બરાબર, નો નીડ, આઈ એમ વેરી હેપી. જ્યાં સુધી એને ખબર ના પડે કે આ જગતમાં દુઃખ છે, ત્યાં સુધી શું કામ ભગવાનના શરણે આવે? એટલે ભગવદ ગીતાની શરૂઆતનું પહેલું ચેપ્ટરનું નામ અર્જુન વિષાદ યોગ છે. તમને ખબર ના પડે કે આ જગતમાં વિષાદ છે, તમારા માટે ભગવદ ગીતા નથી. તમને ખબર પડવી જોઈએ કે આ દુઃખ છે. એક વખત આજ સવારે જ આનંદી પ્રભુ કહેતા હતા, બરાબર, એક વ્યક્તિ શ્રી પ્રભુપાદજી પાસે આવ્યા, બરાબર, એમના ભક્ત, અને બરાબર એમને પૂછે છે કે પ્રભુપાદ એક વ્યક્તિનો મળ્યો અને એને ભગવદ ગીતાનું જ્ઞાન આપતો હતો, પણ એ વ્યક્તિ એમ કે છે કે ભાઈ બરાબર મને આ કોઈ પ્રોબ્લેમ નથી, આઈ એમ વેરી હેપી, મને આ જગતમાં કોઈ દુઃખ નથી. બરાબર, તો પ્રભુપાદ કે એમને છોડી દો, કારણ કે મૂર્ખ માણસ છે, હી ઇઝ મેડ. એને ખબર જ નથી પડતી કે ટ્રેપમાં ફસાયેલો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ગઈકાલે આપણે ભણી ગયા ને, તો પેલા તો ખબર પડી જોઈએ કે દુઃખ છે, પણ સત્વગુણમાં આવે તો એને ના ખબર પડે. પ્રોબ્લેમ એ છે. જ્ઞાન સંગે ન, સત્વગુણી લોકો બહુ જ્ઞાની હોય, ફિલોસોફર, સાયન્ટિસ્ટ ઘણા બધા હોય છે, બરાબર. બહુ જ્ઞાની હોય ને તમે એને ભગવદ ગીતા શીખડાવવા જાવ તો એમ કે ભાઈ મને બધી ખબર છે. ભારતમાં સૌથી મોટો આ પ્રોબ્લેમ છે. થોડુંક કોઈક વાંચી લે તમે એમ કહો ભગવદ, અમને બધું આવડે છે,
અમે તો જન્મજાત યજુર્વેદી બ્રાહ્મણ છે. એકચ્યુઅલી અમારું એક્સપિરિયન્સ કહું છું, જયારે અમે ભગવદ્ ગીતા લઈને જાય, કોઈ ખોટું નહીં લગાડતા, બરાબર, પણ હાલત બધાની આ છે, બધાની હાલત છે. ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, ભગવદ્ ગીતા લઈને જાઓ, અમને બધું જ આવડે છે, અમને બધી જ ખબર પડે. જીવનમાં હરામ બરાબર એક શ્લોક ઉતાર્યો હોય, બધું જ આવડે છે. સત્વગુણની અંદર હોય રજો રાગાત્મકમ વિદ્ધિ, રજો ગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ. માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. એલોન મસ્ક કરતા પણ એક વખત વધારે પૈસા કમાની બરાબર એકવાર દેખાડી દઈશ. મારે ખૂબ બ્યુટીફુલ રહેવું છે, સુંદર, બરાબર, 60 વર્ષ 65 વર્ષ અહીંયા ઇન્જેક્શન બોટોક્સમાં મરાવશે, અહીંયા બોટોક્સ ના મરાવશે. એક કરચલી ના દેખાવી જોઈએ મોઢા ઉપર, છે ને. બોલીવુડ, હોલીવુડ નેચરલ નથી હોતું. એ આપણા જેવા જ થઈ જાય. ઇન્જેક્શનના પ્રભાવે બધા હાલતા હોય. કેટલું જીવનમાં પેન હોય, બરાબર. માઇકલ જેક્સન તમને બધાને ખ્યાલ છે ને, નામ સાંભળ્યું છે ને, માઇકલ જેક્સન 90s નો બરાબર કહેવાય પોપ સુપરસ્ટાર, બરાબર. 100 વર્ષ કરતા વધારે જીવવાની ઈચ્છા હતી માઇકલ જેક્સન. આજુબાજુમાં 3 ડઝન ડોક્ટરોની ટીમ, ઇવન કોઈ ઓર્ગન સડી જાય તો ઓન ધ સ્પોટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી હોય, ઓન ધ સ્પોટ, બરાબર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે. ધારો કે માઇકલ જેક્સન નું લીવર ખરાબ થઈ ગયું, વ્યક્તિ રેડી છે લીવર આપવા માટે. આંખ ખરાબ થઈ ગઈ, વ્યક્તિ રેડી છે આંખ આપવા માટે. આવી આખી ટીમ રેડી કરેલી હતી, વ્યક્તિ નાની ઉંમરની અંદર મરી ગયું. કેટલા ઇન્જેક્શન લેતો હતો એવરી ડે, ખબર છે? એને મા બાપે બદલાવી નાખ્યા હતા, ખબર છે? કારણ કે બાય બર્થ એ બ્લેક સ્કિન હતી એની, બ્લેક. એને પ્લાસ્ટિક સર્જરી કરીને સ્કિન વ્હાઇટ કરાવી, પછી બ્લેક મા બાપને છોડી દીધા અને વ્હાઇટ મા બાપને ભાડે રાખ્યા હતા. વ્હાઇટ અમેરિકન મા બાપ. વિચાર કરો, કેટલી બધી ઈચ્છાઓ છે, અનલિમિટેડ ડિઝાયર બીકોઝ ઓફ રજોગુણ, બરાબર. આજકાલ તો આને કહેવાય કે સારો ગણવામાં આવે. રજોગુણ એટલે પેશનેટ વ્યક્તિ કહેવાય ને, બરાબર. લોકો વખાણ કરે, છોકરો બહુ મહેનતુ છે ભાઈ, એનો દિવસ રાત મહેનત કરે. અરે મહેનતુ નથી, રજોગુણી છે, અને એમાંથી બહાર કાઢો. આગળ આપણે જોઈશું રજોગુણની ગતિ શું થાય, બરાબર. તો અમર્યાદિત ઈચ્છાઓ, તૃષ્ણા, ઈચ્છાઓ ક્યારે શાંત નહીં થાય, અને એના કારણે શું થશે? વ્યક્તિ સકામ કર્મની અંદર ડૂબી જશે. ઈચ્છાઓ પૂરી કરવા માટે યજ્ઞ કરશે, દાન કરશે, તપ કરશે, પણ બધાનો ગોલ તો એ છે કે યજ્ઞ કરીને આ મળે, દાન કરીને તે મળે. આ તો મકર સંક્રાંતિ, લોકોએ ખૂબ દાન કર્યું હશે, ખૂબ દાન કર્યું હશે, પણ ગોલ શું હતો? તો કે હું દાન કરું તો મારા ઘરમાં સુખ શાંતિ રહે, બરાબર. દીકરાને ઘરે બરાબર દીકરા આવી જાય, બરાબર. અમારા ઘરે પારણિયું બંધાઈ જાય, પૈસા કોઈ દી ખૂટે નહીં. પણ ઇસ્કોનના ભક્તોએ પણ આજે ખૂબ દાન કર્યું છે, બરાબર ને. કોઈ કે સુદામા સેવા કરી છે, કોઈ અન્નદાન સેવા કરી છે, કોઈ બરાબર વૈષ્ણવ સેવા કરે છે, કોઈ મંદિર નિર્માણ સેવા કરી છે. ફૂલ ને તો ફૂલની પાકડી કોઈ 100 રૂપિયા કરાવીએ છે, કોઈ 500 કરાવીએ છે, કોઈ 5000 રૂપિયાનું દાન કર્યું છે. પણ આ દાનની પાછળ કોઈ સકામ કર્મ છે? નો. ઇવન કોઈને નામની પણ પડી નથી કે અમારું નામ લો કે ના લો, નો, કાંઈ નહીં. ભગવાનની પ્રસન્નતા માટે તો સકામ કર્મથી બંધાઈ જાય, જો ઈચ્છા સાથે કરવામાં આવે તો. એટલે તમો ગુણ જે છે, ભગવાન કહે છે અજ્ઞાન માંથી ઉત્પન્ન થાય છે તમો ગુણ, બરાબર. અને તમો ગુણની અંદર વ્યક્તિ આળસ, ઉન્માદ અને નિંદ્રા આવા લક્ષણો બતાવે છે. આજે તો રજા છે ભાઈ, આજ તો ખરેખર સંક્રાંતિની રજા હતી, બરાબર. કાલે લગભગ કઈક રજા છે, હમણાં રવિવારે રજા આવશે, રજા આવે. આજે મમ્મી કમ્પ્લીટ આરામ, આજે મને ઉઠાડતી નહીં, હું ઉઠીશ મારી રીતે 11 વાગે 12 વાગે, આવું ને, બરાબર. તો ઘોર તમો ગુણ છે. મજા આવી ગઈ સુવાની, ઘોર તમો ગુણ છે. આળસ, બરાબર. કાલ કરી લઈશ, પ્રોકાસ્ટિનેશન, કાલ કરી લઈશ, આજ કરીશ, કાલ કરીશ, આજ કરીશ, કાલ કરીશ, બરાબર. યુવાની એમને જતી રહી. આજની જનરેશન છે તમો ગુણની અંદર ડૂબેલી છે. ઉન્માદ એટલે ગાંડાપણું, એને ખબર નથી વાસ્તવિકતા શું છે. નામનિષ્ઠા પ્રભુ કહેતા હોય, પાસ થઈ ગયા, ચાલ દારૂ પીતે હે. અચ્છા ફેલ થયા, ચલ દારૂ પીતે હે. ફેરવેલ પાર્ટી, ચલ દારૂ પીતે. અચ્છા વેલકમ પાર્ટી, ચલ દારૂ પીતે હે, બરાબર. મારું એજ્યુકેશન મુંબઈમાં થયું, પોસ્ટ ગ્રેજ્યુએશન મારું બેંગ્લોરમાં થયું. હું તો એવી બરાબર સ્કૂલ કેલો બરાબર રહ્યો છું, બરાબર. કે બસ પાર્ટી એટલે દારૂ પીવું. અને આજકાલના લોકોને, આજકાલની જનરેશનને એમાં બિલકુલ પાપ છે એવું ખબર પણ નથી, બરાબર. કારણ કે મા બાપે ભગવદ્ ગીતા કોઈ દી ભણાવી જ નથી. આજકાલ તો કોલેજની અંદર છોકરા છોકરીઓ બરાબર જો આલ્કોહોલ ના લેતા હોય અને એના અફેર્સ ના હોય તો ભાઈ આ તો ગામડિયો છે ભાઈ,
આની યાર મિત્રતા ના કરાય. ટૂંકા કપડા ના પહેરવ્યા હોય બરાબર, તો ભાઈ આ તો ગામડા વાળા છે ભાઈ બરાબર. આજકાલના લોકોને એ પણ ખબર નથી પડતી, આજકાલની જનરેશનને, કે આ કેટલું મોટું પાપ છે. 4 નિયમોનો ભંગ કરવો શાસ્ત્રમાં આપ્યું છે. નો મીટ ઇટિંગ, નો ઇન્ટોક્સિકેશન, નો ઇલિટિસ સેક્સ, નો ગેમ્બલિંગ આપ્યું છે. પણ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા બાળકોને નથી આપતા. તો સત્વગુણ જે છે એ પણ બાંધે છે, રજોગુણ પણ બાંધે છે, તમોગુણ પણ બાંધે છે. સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ અને તમોગુણ લોખંડની સાંકળ છે. 3 3. સત્વગુણમાં પણ ભગવાનનું ધામ નહીં મળે, રજોગુણમાં પણ નહીં મળે ને તમોગુણમાં પણ નહીં મળે. ભગવાન આગળ કહેશે બરાબર. તો કોઈ વ્યક્તિ સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં બેલેન્સ હોય કે નહીં નહીં ભાઈ હું સત્વગુણમાં છું તો આખો દી સત્વગુણમાં રહું, અથવા હું રજોગુણમાં છું તો આખો દી રજોગુણમાં. નો, ભગવાન કે આની વચ્ચે સતત ફાઇટિંગ ચાલે છે. 10મા શ્લોકમાં ભગવાન કહે છે ક્યારેક સત્વગુણ 50% હોય, રજોગુણ 40%, તમોગુણ 10%. ક્યારેક તમોગુણ છે એ 50% હોય, રજોગુણ છે 30% હોય, સત્વગુણ 20% હોય. આવું થાય છે ને, આપણી સાથે પણ આવું થાય છે ને. જયારે ભગવદ્ ગીતાના ભાગવતમના ક્લાસમાં હોય તો આપણે સંત બનીને બેઠા હોય બરાબર, ઇન્ક્લુડિંગ મી. આખા ગામને આપણે પ્રવચન આપતા હોય, આહા પ્રભુજી સંત મહાત્મા, સત્વગુણ બરાબર. પણ હમણાં એવી જીવનમાં કોઈ પરિસ્થિતિ આવે, પ્રભુજીને પારો ચડી જાય, તમોગુણ બરાબર. પ્રભુજી હોસ્પિટલ આવ્યા જાય પૈસા કમાવા, રજોગુણ બરાબર ને, ઇન્ક્લુડિંગ ઓલ. આપણે બધા બેલેન્સ નથી હોતું, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. શીખવાનું છે, ત્રણેયમાંથી બહાર નીકળવાનું છે. કારણ કે ખેંચે છે આપણને, ત્રણેય આ ગુણો છે સતત ખેંચે છે. તો સત્વગુણની અંદર કેવા લક્ષણો પ્રગટ થાય? સત્વગુણની અંદર જયારે કોઈ વ્યક્તિ હોય તો 9 દ્વાર, સર્વ દ્વારે શું? શરીરમાં 9 દ્વાર છે, ખબર છે ને તમને? આ ભાડાનું મકાન છે, આની અંદર 9 દરવાજા છે. 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, ગુદા ને ઉપસ્થ. 9 દ્વાર વાળું આ ભાડાનું મકાન છે. જયારે કોઈ વ્યક્તિ સત્વગુણમાં હોય ને, 9 દ્વાર જ્ઞાનથી પ્રકાશિત થાય. તો કેમ થાય? એના માટે લેવલ 2 કરવું પડશે. ખાલી એક એક્ઝામ્પલ આપું કે આ મુખ છે જ્ઞાનથી પ્રકાશિત કેવી રીતના થઈ શકે? તો આની અંદર ખાલી ભગવાનના પ્રસાદ સિવાય કોઈ વસ્તુ આ મુખમાં ના જાય તો સમજવું કે આ દ્વાર છે એ જ્ઞાનથી પ્રકાશિત થયું. એક એક્ઝામ્પલ આપ્યું, બાકી તમે સમજી જાઓ. નાક, આંખ, કાન બધું ઓકે. 9 દ્વાર જયારે પ્રકાશિત થાય વ્યક્તિ સત્વગુણમાં છે. કેવી રીતના તમે ઓળખશો? ઓળખવા તો પડશે ને, કોણ સત્વગુણી છે, કોણ રજોગુણી છે, કોણ તમોગુણી છે. રજોગુણની અંદર જેમાં વધારો થાય, અત્યંત આસક્તિ, ગહન, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ. અરે 12 નહીં, હું તો 15 કલાક કામ કરવા માટે તૈયાર છું હે બોસ બરાબર. મારો પગાર તો વધી જશે ને, હું તો ડે એન્ડ નાઇટ કરવા માટે તૈયાર છું, મારી ઈચ્છાઓ તો પૂરી થઈ જશે ને. ઉગ્ર ઉદ્યમ અને અનિયંત્રિત ઈચ્છાઓ. એક પ્લોટ છે, બીજા 10 લેવાના છે. નાની ગાડી અલ્ટો છે, ક્રેટા લેવાની છે. ઉગ્ર ઉદ્યમ, લાલસા, અનિયંત્રિત ઈચ્છા, સિમ્પટોમ ઓફ રજોગુણ. તમોગુણની અંદર અંધકાર, ખબર જ નથી કે જીવન શેના માટે છે બરાબર. મેં હમણાં કીધું એમ બરાબર ને, પાસ થયા ચલ દારૂ પીતે, ફેલ થયા ચલ દારૂ પીતે. અંધકાર, ખબર જ નથી ગોલ શું છે. જડતા, ગમે એમ સમજાવો, જળ છે. ઉન્માદ, ગાંડાપણું અને મોહ. આવી રીતના લક્ષણો પ્રગટ થાય. તમને બધાને એમ થાય કે પ્રભુજી શું વાંધો છે? બાળકની ઉંમર છે, અત્યારે મોજ મજા નહીં કરે તો ક્યારે કરશે? મોટા ભાગનાનું આ જ હોય છે ને મા બાપનું સ્ટેટમેન્ટ. તો ભાઈ આજ તો ઉંમર છે, જુવાનીમાં મજા નહીં કરે તો ક્યારે મજા કરશે? પણ તમે વિચાર્યું કે એ જુવાનીમાં કોલેજમાં જઈને જે મજા, તમોગુણની અંદર, રજોગુણની અંદર રહીને જે બાળક મજા કરી રહ્યું છે, તો રજોગુણી અથવા તમોગુણમાં એનું મૃત્યુ થશે તો શું થશે ખબર છે? ચાલો આપણે આગળ વધીએ. સત્વગુણમાં કોઈનું મૃત્યુ થાય તો એ વ્યક્તિ ઉપરના લોકમાં જશે. 14 લોક છે, ખબર છે ને? ગોલોકા ચાર્ટ યાદ છે કે ભૂલાઈ ગયો છે? ગોલોક ચાર્ટ આપણે ભણાવ્યો હતો, યાદ છે કે ભૂલાઈ ગયો છે? ભૂલાઈ ગયો છે? ભૂલાઈ ગયો હોય તો ભૂલાઈ ગયો એમ તો કહો કે ભૂલાઈ ગયો છે. કોઈક તો બોલો. ભૂલાઈ ગયો. યાદ છે. ભૂલાઈ ગયો સાહેબ. શેર કરી દઉં. ગોલોકા ચાર્ટમાં સૌથી ઉપર ગોલોક વૃંદાવન ધામ, વચ્ચે વૈકુંઠ, અહીંયા બ્રહ્મ જ્યોતિ
અને અહીંથી આ આધ્યાત્મિક જગત વૈકુંઠની આ બોર્ડર પૂરી થઈ ગઈ, એની નીચે આ જે ગોળો જોવો છો આ આપણું બ્રહ્માંડ છે. અને આવા અસંખ્ય બ્રહ્માંડો છે. મહાવિષ્ણુમાંથી પ્રગટ થયા. એક બ્રહ્માંડની અંદર ગર્ભોદક્ષા વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજીએ 14 લોકનું નિર્માણ કર્યું. તો જ્યારે આપણે સારા કામ કરીશું, પુણ્ય કામ કરીશું, સત્વગુણમાં રહીશું, તો ભગવાનનું ધામ નહીં મળે, પણ આપણને ઉપરના લોકોમાં ગતિ મળશે. થોડું ઝૂમ કરીને બતાવીશ તમને કે ઉપરના લોક એટલે કયા લોકો. 14 લોક છે. તમને ખ્યાલ છે કેટલા લોક છે? બરાબર, ટોટલ એક બ્રહ્માંડની અંદર આ 14 લોક દેખાય છે તમને હવે? ઓકે, આપણે અહીંયા ફસાણા છીએ ભૂર લોકની અંદર. આની ઉપર બીજા 6 લોક છે ને આપણી નીચે 7 લોક છે. સારા કોઈ કર્મ કરશે તો ઉપરના લોકમાં જશે, સ્વર્ગ, મહરલોક, જનલોક, તપોલોક, સત્યલોકની અંદર. ખરાબ કોઈ કર્મ કરશે તો નીચેના લોકમાં અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતલ. આ 14 લોક છે. દરેક બ્રહ્માંડની અંદર 14 લોક છે. તો તમે સત્વગુણમાં રહેશો, ગમે એટલું સારું તમે કાર્ય કરશો, કોઈનું દિલ નહીં દુભાવો, સારી રીતના જીવન જીવશો, પણ તમે વધુમાં વધુ તો ક્યાં સુધી જઈ શકો? આ બ્રહ્માંડના ઉપરના લોક સુધી. પણ આ બ્રહ્માંડનું ઉપરનું લોક પણ વૈકુંઠ નથી. વૈકુંઠ તો આ આખા બ્રહ્માંડની બહાર છે, જેની શરૂઆત અહીંથી થાય છે. અને વૈકુંઠનું પહેલું જે ગોલ છે એ આ છે, નારાયણ ધામ એટલે વૈકુંઠ લોક. અને વૈકુંઠમાં સર્વોચ્ચ ગ્રહ છે, એનું નામ છે ગોલોક વૃંદાવન ધામ, જેને કૃષ્ણ લોક તરીકે ઓળખવામાં આવે છે. ભાગવતમની અંદર ડિટેલમાં આપ્યું છે. એવું નથી કે આ ઇસ્કોન વાળાએ બનાવ્યું છે. જેથી આપણે 5મો અધ્યાય ભણ્યા ને તે દિવસે આપણે ગોલોક ચાર્ટ ભણ્યા હતા. બરાબર, પણ પ્રભુજી હવે ગઈકાલે હું ભણ્યા હતા એ યાદ ન હોય, તમે 5મા અધ્યાયનું પૂછો તો એ તો ના ઇન્સાફી છે. બરાબર, એટલે જ મેં કીધું ચાલો થોડુંક રિવિઝન કરાવી દઈએ. તો સત્વગુણમાં હોય તો પણ આપણે ભગવત ધામ નથી જઈ શકતા અને આપણે ફસાઈ જઈએ છીએ પાછા. ઓકે, ઉપરના લોકમાં જઈ શકીએ. અથવા કોઈ રજોગુણમાં હોય તો ભગવાન કે સકામ કર્મ કરનારાઓના લોકમાં જાય છે, મતલબ અહીંયા પૃથ્વી લોક ઉપર પાછા આવી જાય છે. અને કોઈ તમો ગુણમાં, હવે કોઈ એમ કે ને કે મનુષ્ય હોય તો આગળ મનુષ્ય યોનિ જ મળે, તો આ શ્લોક વાંચવો જોઈએ કે તથા પ્રલિન તમસી મૂઢ યોનિ શું જાયતે. મૂઢ યોનિ, જેની અંદર સારા સારનો વિવેક નથી એવી યોનિ. મૂઢ એટલે કે મૂર્ખ. બરાબર, આવી યોનિ. એ યોનિ છે પશુ યોનિ. એને ખબર નથી. બરાબર, ઘેટાની આખી લાઈન કરેલી હોય અને પેલું ઘેટું છે એને ઓલો જે કસાય છે કાપતો હોય, ગરદન એનું કાપતો હોય, તો પણ એના પછીનું નેક્સ્ટ ઘેટું છે એ ખડ ખાતું હોય. એને ખબર જ નથી કે નેક્સ્ટ મારો વારો છે. એટલે એને કહેવાય મૂઢ યોનિ શું જાયતે. બરાબર, નેક્સ્ટ બર્થ તમો ગુણમાં રહેશો. હવે હમણાં મેં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ પ્રભુજી, તમે પ્રશ્ન કરી શકો કે યંગ જનરેશન છે, અત્યારે મજા નહીં કરે તો ક્યારે કરશે? અત્યારે દારૂ નહીં પીવે, વ્યભિચાર નહીં કરે, ગર્લફ્રેન્ડ નહીં રાખે તો ક્યારે રાખશે? પણ આ શરીરમાં તમો ગુણમાં રહેશે. આજે તમે તમારા બાળકને ખૂબ પ્રેમ કરો છો ને, એ બાળક માટે તમે બેંક બેલેન્સ રાખો છો, એના માટે ઘર બનાવીને રાખો છો, એની ગાડી, બંગલો, દીકરી હોય તો એના લગ્ન માટે એની તૈયારી માતા પિતા પહેલેથી કરે છે. બરાબર, પણ તમે વિચાર્યું કે એ બાળકને તમે ભક્તિ ના આપી, એ બાળક તમારું રજોગુણ તમોગુણમાં રહ્યું અને બાળક આવતા જન્મમાં કૂતરો બની ગયું. આ જન્મમાં તો તમે છો માતા પિતા તરીકે, નેક્સ્ટ જન્મમાં તમે એની સાથે નથી. ત્યારે તમારું નાનું એવું બાળક જયારે રોડ ઉપર જતું હશે અને એનો 4 વ્હીલર વાળો ટ્રક વાળો ટાયર નીચે કચરી નાખશે ને, એની ડેડ બોડી લેવા માટે કોઈ આવવાનું નથી. કોઈ લે છે? કૂતરા ભૂંદડાની ડેડ બોડી રોડ ઉપર પડેલી હોય છે, કોઈ લે છે? બરાબર, ઉપર ટ્રક ઉપર ચાલીને ફ્લેટ થઈ જાય, રોડની સાથે મળી જાય છેલ્લે. તો તમે એટલું જ કેવું વિચારો છો કે આજ શરીરમાં મારું બાળક છે એની પર કે બાળક મરી ગયા પછી મારે કઈ લેવા દેવા નહીં? શું કામ પિતૃ તર્પણ કરો છો? શું કામ પિંડ દાન કરો છો? જો તમે એવું માનતા હોય કે આત્મા નથી એની અંદર, ખાલી આ શરીર પૂરતી વાત હતી, તો પછી પિંડદાન શું કામ કરો? પિતૃ તર્પણ શું કામ કરો? શ્રાદ્ધની વિધિ શું કામ કરો છો? મતલબ તમે માનો છો કે આગળ એની ગતિ થશે, તો માનો છો ગતિ થશે તો સારી ગતિ થાય એના માટે શું કામ પ્રયત્ન નથી કરતા? એટલા માટે ભગવદ ગીતાનું જ્ઞાન જરૂરી છે આજની યુવા પેઢીને. કારણ કે આજની યુવા પેઢી તમો ગુણમાં ગરકાવ છે, ખબર જ નથી. અને આ તમો ગુણમાં આખી જિંદગી રહેવાના કારણે જયારે મૃત્યુ થશે ને, નરકની યોનિમાં પડશે, નીચલી યોનિમાં, પશુ યોનિમાં જશે. અને ત્યારે તમે હું નહીં હોય એની રક્ષા કરવા માટે, તમે હું નહીં હોય. તો
તો આટલા સ્વાર્થી મા બાપ આપણે કેવી રીતના હોઈએ? એટલા માટે શાસ્ત્ર કહે છે કે કોઈ વ્યક્તિ માતા પિતા ત્યારે જ બનવાનો એ વ્યક્તિને અધિકાર છે કે જ્યારે એ એના બાળકની જવાબદારી લે, એને ભગવાન પાસે મોકલી દેવાની. તમને ને મને માતા પિતા બનવાનો અધિકાર ત્યારે અને માત્ર ત્યારે જ છે કે જો તમે ને હું ગેરંટી લઈ શકતા હોય કે નહીં હું મારા બાળક માટે 100% પ્રયત્ન કરીશ કે આ શરીર એનું છૂટે પછી એને મોક્ષ મળી જાય. નહીતર શું મતલબ છે? કોઈ મતલબ નથી. તમે એનું એક મનુષ્ય યોની તમે માતા પિતા તરીકે વેસ્ટ કરી નાખી તમારા બાળકની, અને તમારે પોતાની પણ વેસ્ટ કરી નાખી. બરાબર. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય, સાત્વિક ગુણમાં હોય, રજોગુણનું કર્મ દુઃખમાં પરિણમે, તમો ગુણમાં કોઈ પણ કાર્ય થાય મૂર્ખામીમાં પરિણમે ને અલ્ટિમેટલી નીચે. બરાબર. તો ભગવાન રિવિઝન કરાવે છે, સત્વગુણથી વાસ્તવિક જ્ઞાન પ્રગટ થાય. સત્વગુણ જરૂરી છે. તમો ગુણમાંથી ઉપર ઉઠવું પડે, રજોગુણમાં સત્વગુણમાં આવવું પડે. સત્વગુણ ઇઝ લાઈક એ એરપોર્ટ કે ત્યાંથી ફ્લાઇટ ઉપડે છે શુદ્ધ સત્વ તરફ જવા માટેની. ફ્લાઇટ સત્વગુણ જરૂરી. આપણે શું કામ 4 નિયમનું પાલન કરીએ? શું કામ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ? શું કામ 16 માળા કરીએ છીએ? 4 નિયમનું પાલન કરવાથી આપણે રજોગુણ તમોગુણમાંથી બહાર નીકળી શકીએ. એટલા માટે સત્વગુણ તરફ આગળ આવીએ. સત્વગુણમાં તમને ભગવદ્ ગીતા સમજાય, રજોગુણ તમોગુણમાં તમને ભગવદ્ ગીતાના આ ઉપદેશો નહીં સમજાય. તમને એવું લાગશે ઠીક છે, વાતો પ્રભુજી વાતું કરે છે, કોઈ મતલબ વગરની વાતો છે. વાય? કારણ કે હૃદયની અંદર રજોગુણ તમોગુણ છે. પણ જેના હૃદયમાં થોડો કે સત્વગુણ પ્રગટ થાય ને એને ખબર પડી જાય કે નહીં, ધીસ ઇઝ એલાર્મ. પ્રભુજી આ કહે છે, ધીસ ઇઝ એલાર્મ, ધીસ ઇઝ વોર્નિંગ. બરાબર. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાન, રજોગુણથી લાભ, તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ભણી ગયા? હવે ભગવાન ફરીથી સમજાવે છે, સત્વગુણમાં કોઈ રહેશે તો ઉચ્ચતર લોકમાં જશે. અચ્છા, ઉચ્ચતર લોકમાં જશે તો પરમેનન્ટ રહેવા મળશે? આપણા બધા બાપ દાદાઓ બરાબર ગયા, આપણે એના નામની આગળ સ્વ લગાડ્યું છે. બરાબર, સ્વર્ગસ્થ. શું કામ? કારણ કે આપણને ખબર જ નહોતી. આપણને એમ હતું કે સ્વર્ગ એટલે ટોપ મોસ્ટ લોક છે, હવે ત્યાં બાપ દાદા મજા જ કરશે. પણ જયારે ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય વાંચ્યું ત્યારે ખબર પડી કે શૂન્ય પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. બરાબર. અને ત્યાં ભગવાને કીધું આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. અરે ભાઈ, સ્વર્ગની ક્યાં વાત કરો છો? તમે સત્યલોકમાં જતા રહો, તમે બ્રહ્માજીના બ્રહ્મલોકમાં જતા રહો. પુનરાવર્તિનો અર્જુન. પુનરાવર્તન કન્ફર્મ. તમારે બ્રહ્મલોકમાંથી પણ પાછું પડવું પડશે, તમારે સ્વર્ગમાંથી પાછું પડવું પડશે. ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. મુક્તિ નથી, મોક્ષ નથી, વૈકુંઠ નથી. એટલે ભગવાન કહે છે ઉચ્ચતર લોકમાં જાય, રજોગુણી પૃથ્વી લોકમાં રહી અને તમોગુણી લોકો અધો ગચ્છંતિ તામસા નીચે જશે. તો શું કરવાનું? આપણા એકેયમાં નથી રહેવાનું. એટલા માટે બીજા અધ્યાયનો એક શ્લોક છે, લોક એટ ધ શ્લોકા. ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. એક આ શ્લોક છે. ભગવાને તો બીજા અધ્યાયમાં કહી દીધું, અર્જુન 3 ગુણમાંથી બહાર નીકળો. સત્વગુણ પણ નહીં, રજોગુણ પણ નહીં, તમોગુણ પણ નહીં. એટલે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ શું આ સ્થિતિને હું પાર કરી શકું? ઇઝ ઇટ પોસિબલ? હું ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરી શકું? બરાબર. તો જ્યારે કોઈ મનુષ્ય સારી રીતના જાણી લે કે સર્વ કાર્યો પ્રકૃતિના 3 ગુણોથી થાય છે, આત્મા એ કોઈ લેવા દેવા નથી. એને આપણે ગઈકાલે વાત કરી હતી ને, ઓલી ટીવી સિરિયલ નું ઉદાહરણ લીધું તું, યાદ આવ્યું? ઓલું મિહિર વાળું એક્ઝામ્પલ યાદ આવી ગયું કે નહીં? હા, ઈ તો યાદ જ હોય પ્રભુજી, બાકીનું કઈ યાદ હોય કે ન હોય, બાકી ઈ યાદ છે અમને. બરાબર ને? તો એના ઉપરથી આપણે ખબર, અહીંયા ફસાઈ ગયા છીએ આપણે. વી આર ઇન ધ ટ્રેપ. આપણે ટ્રેપ માંથી નીકળવાનું છે. એટલે ભગવાન કહે છે 3 ગુણોથી પર એવી અવસ્થા ને પ્રાપ્ત કર, ગુણોભ્ય, ગુણોની ઉપર. બરાબર. કારણ કે દેહધારી જીવ જયારે આ અવસ્થા પ્રાપ્ત કરે છે, બરાબર, ગુણ જે ગુણની જે અવસ્થા છે, 3 એટલે કે 3, એનાથી ઉપરની અવસ્થા પ્રાપ્ત કરવા માટે જયારે સમર્થ બની જાય ને, ત્યારે વ્યક્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોમાંથી બહાર નીકળી જાય. અમૃતમ અશ્નુતે. ઇવન આ જ શરીરમાં કોઈ એમ કે નહીં, તો તમે વાત કરો છો પ્રભુજી બધું મૃત્યુ પછીની વાત કરો છો ને. આ શરીરમાં ભગવદ્ ગીતાનો ફાયદો શું? એનું પ્રેક્ટિકલ સમજાવો ને. મરી ગયા પછી અમે ક્યાં જોયું છે સ્વર્ગમાં જાય કે નરકમાં જાય? તો આ શ્લોક એના માટે છે કે ઇવન તમે આ શરીરમાં હોય તો પણ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ તમે એ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમે રેડી છો. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, ખરાબમાં ખરાબ રોગ થાય, નજીકનું નજીક વ્યક્તિ તમને છોડીને જતું રહે, લાઈક ડિવોર્સ થઈ જાય અથવા તો ભગવાનના ધામમાં જતું રહે, એવી પરિસ્થિતિમાં પણ તમે સ્ટેબલ રહી શકો છો.
અમૃત અશ્નુતે. અમારા આચાર્ય ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજી છેલ્લે જ્યારે વૃંદાવનમાં બેડ ઉપર સૂતા હતા, એમના ગોલોક ગમન પહેલાની વાત કરું છું, એ સમયે એમનું ખાલી બે હોઠ હલતા હતા, આંખ પણ બંધ હતી. ડોક્ટરો આવે છે અને જોવે છે અને ઇટ્સ લાઈક એ કોમા જેવી કન્ડિશન છે. અને બરાબર ડોક્ટરો પૂછે છે કે ભાઈ તમને કોઈ વાંધો તો નથી ને? ત્યારે શ્રી પ્રભુપાદજી કહે છે નહીં, આઈ એમ કમ્પ્લીટલી સેફ એન્ડ સિક્યોર ઇન ધ હેન્ડ ઓફ કૃષ્ણ. મને કોઈ દુઃખ નથી, આઈ એમ કમ્પ્લીટલી સેફ એન્ડ સિક્યોર. બરાબર. અને બાજુમાં આજે વિડીયો અવેલેબલ છે, હું ખાલી મોઢેથી વાત નથી કરતો. અમારા આચાર્ય ભગવત ધામ ગયાનો વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે, તમે જો લાસ્ટ મોમેન્ટ શ્રી પ્રભુપાદજીની. બરાબર. બાજુમાં એના શિષ્યો શ્રીમદ ભાગવતમના શ્લોકો બોલે છે અને અમારા આચાર્ય એ શ્લોક ઉપર તાત્પર્ય આપે છે, વેદોમાંથી, ઉપનિષદોમાંથી, પુરાણોમાંથી. અને ડિક્ટોફોનમાં રેકોર્ડ થઈ રહ્યું છે. વિચાર કરો, ડોક્ટર સરપ્રાઇઝડ. ડોક્ટર કહે છે કે આ સ્થિતિમાં કોઈ વ્યક્તિ વિચારવા માટે સક્ષમ નથી. ખબર છે ને, આપણા ઘરમાં તો આપણે જોયા છે, આપણા વડીલો છેલ્લી અવસ્થામાં હોય, બરાબર, અને કોઈને ઓળખી પણ ના શકે. ખબર છે ને, કોમા જેવી પરિસ્થિતિ હોય, સગા દીકરાને ના ઓળખી શકે. અને પ્રભુપાદ છે એ વેદો ઉપનિષદોના શ્લોકોને કોટ કરાવે છે. ડોક્ટર સરપ્રાઇઝ. ડોક્ટરના પેરામીટર ખોટા પડી રહ્યા છે. કોઈ કષ્ટ નથી, કોઈ દુઃખ નથી. This is the power of શ્રીમદ ભાગવતમ. This is power of devotee. ભગવાનનો જ્યારે ભક્ત કોઈ બની જાય છે ને, ત્યારે જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોમાંથી વ્યક્તિ ઉપર ઉઠી જાય છે. એટલા માટે પ્રકૃતિના 3 ગુણો. હવે કેમ ખબર પડશે કોઈ વ્યક્તિ પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠી ગયો છે? તો હું કહી દઉં ભાઈ, જો હું પ્રકૃતિના 3 ગુણોની ઉપર છું ભાઈ, ગુણાતીત અવસ્થામાં છું. હું કહેવામાં શું વાંધો છે? એટલે અર્જુને પૂછી લીધું ભગવાનને, એનું વર્તન કેવું હોય, કેવી રીતના એને પાર કરાય. અર્જુન ઉવાચ. અર્જુન કે છે મારા પ્રભુ તમે કહો ને, લક્ષણો કેવા હોય, એનું આચરણ કેવું હોય, અને કેવી રીતના આ વસ્તુ પોસિબલ છે. કેટલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે અર્જુનનો. બરાબર. એટલે ભગવાન આગળ 22 થી લઈને 25 શ્લોકમાં લક્ષણો આપે છે કે કોઈ પ્રકૃતિના 3 ગુણોથી પરે હોય. કેમ ખબર પડે? પ્રકાશ, આસક્તિ, મોહ ઉપસ્થિત હોય તો ઘૃણા ના કરે, અને ના હોય તો એની આકાંક્ષા પણ નથી. હોય તો ઠીક છે, ઠાકોરજીનો પ્રસાદ છે, ના હોય તો ઇટ્સ ઓકે, ઠાકોરજીની ઈચ્છા. ભૌતિક ગુણોની સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ. એને ખબર છે ખાલી પ્રકૃતિના 3 ગુણોનો ખેલ ચાલી રહ્યો છે. આઈ એમ સોલ, હું તો આત્મા છું. મમ અને અહમ માંથી વ્યક્તિ બહાર નીકળી જાય છે અને અંદર જ આનંદ ને અનુભવ કરે છે. સુખ અને દુઃખની સ્થિતિમાં સમાન. માટીનું ઢેફું હોય, પથ્થર હોય, સોનાની લગડી હોય, બધું એના માટે સમાન છે. કારણ કે બધું કૃષ્ણનું છે, બધું કૃષ્ણની સેવામાં લગાડે છે. બરાબર. પ્રતિકૂળ કન્ડિશન, અનુકૂળ કન્ડિશન બધું સમાન છે. માન અપમાનમાં સમાન. આપણું થોડુંક કોઈ અપમાન કરી નાખે, આપણો પારો ચડી જાય. ખબર પડી જાય ને આપણે કયા ગુણમાં છીએ, ઓન ધ સ્પોટ. બરાબર ને? તો આ બધા લક્ષણો આપ્યા છે શત્રુ મિત્ર પ્રતિ. તો ભગવાન કેવી રીતના પોસિબલ છે? ત્યારે ભગવાન હવે રસ્તો આપે છે 26મા શ્લોકમાં. શું છે? મામચો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. કયો યોગ લખ્યો છે? ભક્તિ યોગેન. અહીંયા નથી લખ્યું જ્ઞાન યોગેન સેવતે, કર્મ યોગેન સેવતે, ધ્યાન યોગેન સેવતે, અષ્ટાંગ યોગેન સેવતે. નો. શું લખ્યું છે? ભક્તિ યોગેન સેવતે. કોઈ અને કોની? મામ. અને કેવી? અવ્યભિચારિણી. ભક્તિ કેવી હોવી જોઈએ? અવ્યભિચારિણી. અવ્યભિચારિણી એટલે શું? વ્યભિચાર એટલે શું? ધારો કે સ્ત્રી છે, એનો પતિ છે, બરાબર, તો સ્ત્રી એના પતિ સિવાય કોઈ પણ પુરુષનું ચિંતન કરે, એની સાથે સંબંધ રાખે, તો એ સ્ત્રી કેવી કહેવાય? વ્યભિચારિણી. વ્યભિચારણી. બરાબર, ચરિત્રથી. તેમ આપણા પતિ કૃષ્ણ છે, આપણા પતિ કૃષ્ણ છે, અને હવે કૃષ્ણ સિવાય કોઈ પણ નું ચિંતન કરીએ તો ધીસ ઇઝ વ્યભિચાર. થોડુંક અઘરું છે ને સમજવા માટે, પણ ભગવાન આવી જ ભક્તિ આપણી પાસે માંગે છે. કેવી? અનન્ય. બીજો શબ્દ છે અવિકલ્પેન, અને ત્રીજો શબ્દ છે અવ્યભિચારેણ. આ 3 શબ્દ ભગવાન ભગવદ્ ગીતામાં આપે છે. મારે આવી ભક્તિ કરનાર મારો ભક્ત જોઈએ તો શું થશે? સગુણાન સમતિત્યતાન. તો વ્યક્તિ પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠી જશે અને શું પ્રાપ્ત કરશે? બ્રહ્મ ભૂયાય કલ્પતે. બ્રહ્મ પદ સુધી પહોંચી જશે. બ્રહ્મ પદ પ્રકૃતિના 3 ગુણોથી ઉપરનું પદ છે. બરાબર, ત્યાં પહોંચી જશે. કોઈ એમ કે ના ના ભક્તિ નહીં, અમે તો બ્રહ્મ જ્યોતિની ઉપાસના કરીએ છીએ. ઘણા બધા મત અને પથ છે ને, પણ ભગવાન કે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ.
ભાઈ બ્રહ્મ જ્યોતિ છે એ જે નીકળી છે, પ્રતિષ્ઠા અહમ, એનો પ્રતિષ્ઠા કરવા વાળો, એનો અધિકારી હું છું. મારી પરમિશન થી બ્રહ્મ જ્યોતિ છે. બ્રહ્મ પરમાત્મા ભગવાન, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવતીતિ શબ્દતે, શ્રીમદ ભાગવતમનો શ્લોક છે ને. તો ભગવાને આ કન્ફ્યુઝન પણ છેલ્લે દૂર કરી દીધું કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મ, જે લોકો કહે છે અમર્ત્ય, અવિનાશી, સનાતન છે, અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે, પણ ભગવાન કે એ મારા આશ્રય છે. તમે જેને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ માનો છો, મારા આશ્રય છે. બ્રહ્મ મારાથી જુદું નથી, બ્રહ્મ મારા શરીરનું તેજ છે. The bodily effulgence of Krishna is known as Brahm Jyoti. Clear? ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે ને, હલબલાવી નાખે ને અંદરથી, ક્યાં ફસાણા છીએ આપણે, શું કરવાનું છે. વાંછા કલ્પતરુ વ્યસ્ત કૃપા સિંધુ વ્યવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. દંડવત પ્રણામ.